હાય આઈ એમ યુ એજ્યુકેટર કિરણ કારેથા માય નર્સિંગ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો બેઝિકલી હું તમને જે સબ્જેક્ટ શીખવાડીશ એનું નામ છે મેડિકલ સર્જિકલ નર્સિંગ કરીને. બેઝિકલી સિસ્ટમ વાઇઝ જેટલી પણ ડિસીઝ કન્ડિશન આવે છે આપણે આવી રીતના લેક્ચરની અંદર કવર કરવાના છે. તમે પણ જો આવી રીતના ડિટેલ પર્ટિક્યુલર ડિસીઝને શીખવા માંગતા હોય તો માય નર્સિંગ એકેડેમી છે એને તમે જોઈન કરી શકો છો. ઓકે, હવે આપણે આજના દિવસની અંદર જે સિસ્ટમ સ્ટાર્ટ કરવાની છે ને એનું નામ છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. હાર્ટ રિલેટેડ સિસ્ટમ છે, એના ડિસીઝ કન્ડિશન છે જે આપણે આજના લેક્ચરની અંદર જોવાના છે. ફર્સ્ટ કન્ડિશન જેના સાથે આપણે આજે આગળ વધશું એ છે આર્ટેરિયોસ્ક્લેરોસિસ કરીને. નામથી આપણે બધા આવેરોશું, વર્ડ આપણે 1000 ટાઈમ સાંભળેલો હોઈ શકે છે. તો આર્ટેરિયોસ્ક્લેરોસિસ થશે તો કઈ રીતના એ થઈ શકે છે, ડેફિનેશન શું છે, કઈ જગ્યા ઉપર કયા પ્લેસ પર થઈ શકે છે, વોટ આર ધી સાઇન એન્ડ સિમ્ટમ્સ, હાઉ વી ગોઈંગ ટુ ડાયગ્નોઝ ઇટ, હાઉ વી આર ગોઈંગ ટુ ટ્રીટ ઇટ, ઇચ એન્ડ એવરીથિંગ અબાઉટ ધી આર્ટેરિયોસ્ક્લેરોસિસ છે એ આપણે આજના લેક્ચરની અંદર કવર કરવાની છે. સૌથી પહેલાં આપણે આગળ વધશું મિનિંગ શું છે. હવે કોઈ પણ ડિસીઝ આપેલો છે, જસ્ટ મિનિંગ સમજી લો ને તો એમાં જ આપણો હાફ ડિસીઝ છે એ કવર થઈ શકે છે. તો ફર્સ્ટ આપણે જઈશું મિનિંગ સાથે. ઓકે, સૌથી પહેલો આની અંદર આપણને આપેલો છે મિનિંગ. હવે અહીંયા તમે જોશો ને તો બે વર્ડ આપણને જોવા મળી શકે છે. બે વર્ડની અંદર ફર્સ્ટ વર્ડ છે આપણો આર્ટેરિયો, સેકન્ડ વર્ડ આપણને આપેલો છે સ્ક્લેરોસિસ. આર્ટેરિયો છે એ ગ્રીક વર્ડ આપેલો છે. આર્ટેરિયોનો સિમ્પલ મતલબ થશે આર્ટરીની અંદર. બેઝિકલી આપણા બોડીની અંદર ઓર્ગનને સપ્લાય કરવા માટે જે બ્લડ વેસલ્સ આવેલી છે ને આપણે આર્ટરી કહીશું. તો આર્ટરી. સ્ક્લેરોસિસનો મતલબ થશે વસ્તુ હાર્ડ થઈ જવી, કડક થઈ જવી, આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો એકદમ સ્ટીફ થઈ જશે, હાર્ડ થઈ જશે, એનો મતલબ થશે સ્ક્લેરોસિસ. ઓકે, તો આર્ટેરિયોનો મતલબ આર્ટરી થશે, સ્ક્લેરોસિસનો મતલબ થશે હાર્ડનિંગ. તો સિમ્પલ એકદમ વર્ડની અંદર આપણે જઈએ ને તો આર્ટરી જે છે યા ફિર આર્ટેરિયલ વોલ જે છે એ હાર્ડ થઈ જશે ને તો એ પર્ટિક્યુલર ડિસીઝને કહેવામાં આવે છે આર્ટેરિયોસ્ક્લેરોસિસ. આ સિમ્પલ મિનિંગ છે. હવે આપણે જોઈશું એની એક્ઝેક્ટ ડેફિનેશન શું હોઈ શકે. ઓકે ઓકે, ડેફિનેશન આપેલી છે. બેઝિકલી આર્ટેરિયોસ્ક્લેરોસિસ શું છે તો કે ઇટ ઇઝ ધ ડિસીઝ ઓફ ધી આર્ટરીઝ. સ્પેસિફિકલી આપણને જોવા મળશે આપણી આર્ટરીઝની અંદર. શું થશે એની અંદર, કેવી કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે તો કે દેટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય થિકનિંગ. થિકનિંગ થવું મતલબ કે એની થિકનેસ વધી જશે, એની જે જાડાઈ છે આર્ટેરિયલ વોલની એની અંદર આપણને વધારો જોવા મળી શકે છે. નેક્સ્ટ વર્ડ આની અંદર આપેલો છે લોસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ આર્ટેરિયલ વોલ. બેઝિકલી આપણી જે આર્ટેરિયલ વોલ છે ને એની ઇલાસ્ટિસિટી લોસ થઈ જશે. હવે ઇલાસ્ટિસિટી શું છે તો કે બેઝિકલી ઇલાસ્ટિસિટીનો મતલબ થશે કોઈ વસ્તુને તમે સ્ટ્રેચ કરી શકો અને જેવું તમે રિલીઝ કરો ને એના પછી એ રિકોઇલ થઈ જાય, એના ઓરિજિનલ શેપની અંદર પાછી આવી જાય ને તો વસ્તુને આપણે કહેવામાં આવે છે ઇલાસ્ટિસિટી પ્રેઝન્ટ છે. હવે રબર આપણે જોયેલો છે, રબરને તમે ખેંચશો એ ખેંચાઈ શકે છે, જેવું તમે મૂકી દેશો ને એ ફરીથી એના શેપની અંદર પાછું આવી શકે છે. મતલબ કે વસ્તુની અંદર ઇલાસ્ટિસિટી પ્રેઝન્ટ છે. એવી રીતના આપણી જે વેસલ્સ છે આર્ટરી સ્પેસિફિકલી એની અંદર પણ આપણને ઇલાસ્ટિસિટી છે એ જોવા મળી શકે છે. ઇલાસ્ટિસિટીના લીધે શું થશે, આપણી જે આવી રીતના વેસલ્સ આવેલી છે ને એ જ્યારે રિક્વાયર હશે ત્યારે કન્સ્ટ્રિક્ટ થઈ શકે છે, જ્યારે રિક્વાયરમેન્ટ હશે બોડીની તો એવા ટાઈમે ડાયલેટ થઈ શકે છે. તો એ કન્સ્ટ્રિક્ટ થાય છે, ડાયલેટ થાય છે, તો એ બધા માટે રિસ્પોન્સિબલ કઈ વસ્તુ છે કે એની અંદર ઇલાસ્ટિસિટી પ્રેઝન્ટ છે. ઇફ ઇલાસ્ટિસિટી નથી વસ્તુ કન્સ્ટ્રિક્ટ કે ડાયલેટ થઈ શકશે નહીં. કન્સ્ટ્રિક્ટ થવાની અંદર બેઝિકલી આર્ટરી છે એ નોર્મલ સ્ટેટમાંથી નેરો થઈ જશે, નોર્મલ સ્ટેટમાંથી એ વધારે વાઇડ થઈ જાય છે તો એને કહેવામાં આવે છે ડાયલેશન. ઇફ આ નોર્મલ પ્રોસેસ કરવી છે તો એના માટે આપણને એક જ વસ્તુ જોઈશે ઇલાસ્ટિસિટી, જેની અંદર કેવી થઈ જશે, લોસ થઈ જશે. હવે ઇલાસ્ટિસિટી બેઝિકલી હોય ક્યાં આવેલી હોય છે, શું હોય છે. ઓકે, હવે આ બધા વર્ડથી આપણે અવેર હશું. તો આપણી જે આર્ટેરિયલ વોલ છે ને એ 3 લેયરથી કમ્પોઝડ થયેલી છે. ઇનર મોસ્ટ લેયર છે જેને કહેવામાં આવે છે ટ્યુનિકા ઇન્ટરના. એના પછી મિડલ લેયર છે જેને કહેવામાં આવે છે ટ્યુનિકા મીડિયા, અને જે આઉટર મોસ્ટ લેયર આપેલું છે જેને કહેવામાં આવે છે ટ્યુનિકા એક્સટર્ના. તો બેઝિકલી 3 લેયર હશે. ઇનર ટુ આઉટર જઈએ તો ઇન્ટરના, મીડિયા અને એક્સટરના. એની અંદર સ્પેસિફિકલી આપણું જે મિડલ લેયર આવેલું છે, મીડિયાની આપણે વાત કરીએ છીએ ને તો એની અંદર આપણને ઇલાસ્ટિક ટિશ્યુ છે એ જોવા મળે છે. હવે મિડલ લેયરના લીધે આપણી કોઈ પણ આર્ટરી છે ને એ કન્સ્ટ્રિક્ટ ને ડાયલેટ થઈ શકે છે, એની અંદર ઇલાસ્ટિસિટી પ્રેઝન્ટ હોય છે. બટ આ ડિસીઝની અંદર શું થશે જેના લીધે આવો પ્રોબ્લેમ થઈ શકે તો કે આની અંદર આપણને જોવા મળશે ડીજનરેશન. ડીજનરેટ થવું, જનરેટ થવું મતલબ કે વસ્તુ ફોર્મ થશે યા ફિર બનવી. ડીજનરેટ થવાનો ક્લિયર મતલબ
જે ડિસ્ટ્રોય થઈ જાય ને તો એને કહેવામાં આવે છે ડીજનરેટ થવું. તો આની અંદર શું થશે, આપણી જે આર્ટેરિયલ વોલ છે ને એની અંદર ડીજનરેશન જોવા મળી શકે છે. મતલબ કે આર્ટેરિયલ વોલ જેની બનેલી છે ને એ પર્ટિક્યુલર વસ્તુ સ્લોલી અને સ્ટેડીલી ડિસ્ટ્રોય થઈ જશે ને તે વસ્તુને કહેવામાં આવે છે ડીજનરેશન થાય છે. ઓકે, હવે ડીજનરેટિવ પ્રોસેસ છે, બટ થશે શું એક્ઝેક્ટ એની અંદર કઈ વસ્તુનું ડીજનરેશન થશે, તો કે ઇલાસ્ટિક ટિશ્યુ જે ઇલાસ્ટિસિટી માટે પ્રેઝન્ટ હોય છે. કયા લેયરમાં પ્રેઝન્ટ હશે, તો એની અંદર બેટા આવશે મીડિયા લેયરની અંદર. હવે ઇલાસ્ટિક ટિશ્યુ છે એ પ્રેઝન્ટ છે, એ શું થશે, ઇફ એનું ડીજનરેશન થશે યા ફિર ડેમેજ થશે ને તો એવા કેસની અંદર ધેટ પર્ટિક્યુલર ટિશ્યુ ઇઝ રિપ્લેસ્ડ બાય ધી ફાઇબ્રસ ટિશ્યુ. મતલબ કે ઇલાસ્ટિક ટિશ્યુ નોર્મલી પ્રેઝન્ટ છે, ઇફ એનું ડીજનરેશન થયું, ડેમેજ થયું ને તો એની જગ્યા ઉપર એક પર્ટિક્યુલર ટિશ્યુ ફોર્મ થાય છે જેને કહેવામાં આવે છે ફાઇબ્રસ ટિશ્યુ. બટ ઇલાસ્ટિક ટિશ્યુ આગળ કઈ કેરેક્ટરિસ્ટિક છે, તો કે ઇલાસ્ટિક થઈ શકે છે, એની અંદર ઇલાસ્ટિસિટી પ્રેઝન્ટ છે. બટ ડીજનરેશન થઈ અને એની જગ્યા ઉપર જે ફાઇબ્રસ ટિશ્યુ ફોર્મ થયેલી છે ને એની અંદર ઇલાસ્ટિસિટી આપણને જોવા મળશે નહીં. સેકન્ડ વસ્તુ, એની અંદર થિકનેસ પણ આપણને વધારે જોવા મળી શકે છે. તો બેઝિકલી ટ્યુનિકા મીડિયા નામનું જે આપણું મિડલ લેયર છે એની અંદર આવેલી ઇલાસ્ટિક ટિશ્યુ છે ડીજનરેટ થશે, ડેમેજ થશે, એની જગ્યા ઉપર રિપ્લેસમેન્ટની અંદર આપણને જોવા મળશે ફાઇબ્રસ ટિશ્યુ. હવે ફાઇબ્રસ ટિશ્યુમાં ઇલાસ્ટિસિટી પ્રેઝન્ટ નથી, એના લીધે આપણી આર્ટેરિયલ વોલ છે ને એ કન્સ્ટ્રિક્ટ કે ડાયલેટ છે એ નોર્મલી થઈ શકશે નહીં. તો બેઝિકલી આની અંદર આખી આર્ટેરિયલ વોલ છે ને એ જાડી થઈ જશે, થીક થઈ જશે અને એકદમ હાર્ડ બની જશે. એના પછી સ્મૂધલી એ કન્સ્ટ્રિક્ટ કે ડાયલેટ થઈ શકશે નહીં. ઓકે, નેક્સ્ટ આપેલું છે કયા કયા ટાઈપ્સ આપણને આની અંદર જોવા મળી શકે. તો મેઇનલી આપણું જે આર્ટેરિયોસ્ક્લેરોસિસ છે એની અંદર 3 ટાઈપ છે. એની અંદર મોસ્ટ કોમનલી જે વસ્તુથી આપણે બધા અવેર છે એની અંદર એથેરોસ્ક્લેરોસિસ આપેલો છે. નેક્સ્ટ ટાઈપ છે જે ઓછો કોમન છે આના કરતાં, એનું નામ છે આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ કરીને. અને થર્ડ આપેલું છે મોન્કેબર્ગ મીડિયલ કેલ્સિફિક સ્ક્લેરોસિસ. તો આ 3 મેજર ટાઈપ છે જે આપણને આર્ટેરિયોસ્ક્લેરોસિસની અંદર જોવા મળી શકે. વન બાય વન આપણે ડિટેલની અંદર જોઈશું કે એક એક પર્ટિક્યુલર ટાઈપમાં કઈ આર્ટરી ડેમેજ થઈ શકે, કેવી રીતની ડેમેજ થઈ શકે છે, આપણે આની અંદર જોઈશું. ઓકે, ફર્સ્ટ ટાઈપ આપણને આપેલો છે એથેરોસ્ક્લેરોસિસ. મોસ્ટ કોમન ટાઈપ છે, 1000 ટાઈમ સાંભળેલો આ વર્ડ હોઈ શકે છે. હવે એથેરોસ્ક્લેરોસિસ, હવે અહીંયા ફરીથી આપણે મિનિંગ પ્રમાણે જઈએ તો મિનિંગની અંદર આપણે જોવા જઈશું તો સ્ક્લેરોસિસ છે એ વસ્તુનો મતલબ શું થશે કે વસ્તુ હાર્ડ થઈ જશે. ઓકે, બેઝિકલી આપણી આર્ટરીઝની અંદર આપણને હાર્ડનિંગ જોવા મળશે. આગળ વર્ડ આપણને આપેલો છે એથ્રો કરીને. એથ્રો છે ને એનો મતલબ શું થશે આપણે આની અંદર ડિટેલમાં જોઈએ. ઓકે, તો એથેરોસ્ક્લેરોસિસ ઇઝ ધી ગ્રેજ્યુઅલ બિલ્ડઅપ ઓફ ધી પ્લેક ઇન ધી વોલ ઓફ ધી મીડિયમ એન્ડ લાર્જ આર્ટરી. બેઝિકલી આપણી બોડીની અંદર બ્લડ સપ્લાય કરતી મીડિયમ અને લાર્જ ટાઈપની જે આર્ટરીઝ છે ને એની અંદર શું થશે તો કે ગ્રેજ્યુઅલી મતલબ કે સ્લોલી પ્લેક બિલ્ડઅપ થવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા આપણે યાદ રાખવાનો છે પ્લેક. શું છે પ્લેક? ઓકે, બેઝિકલી આ આપણી આર્ટેરિયલ વોલ આપેલી છે, એની ઉપર આવી રીતના એક વસ્તુ છે એ જમા થઈ જાય છે. એ જે વસ્તુ જમા થઈ જાય છે ને એને કહેવામાં આવે છે પ્લેક ફોર્મ થયેલો છે. પ્લેક સાનો બની શકે છે તો એની અંદર આવશે પ્લેક છે એની અંદર મેઇન કમ્પોનન્ટમાં આપણને જોવા મળશે કોલેસ્ટેરોલ, નામથી આપણે અવેર હશું. સેકન્ડ વસ્તુ આની અંદર આપણને જે જોવા મળશે એની અંદર આવશે ફેટ. અને થર્ડ વસ્તુ છે જે ઓછા અમાઉન્ટમાં આપણને જોવા મળશે એની અંદર આવશે કેલ્શિયમ. તો બેઝિકલી કોઈ પણ આર્ટેરિયલ વોલની અંદર આપણે કહીએ છીએ ને કે પ્લેક બિલ્ડઅપ થયેલો છે ગ્રેજ્યુઅલી કે ગમે તે રીતના થાય તો પ્લેકમાં હશે શું? 3 વસ્તુ, સિમ્પલ, કોલેસ્ટેરોલ, ફેટ અને કેલ્શિયમ. એમાં પણ મેજરની અંદર આપણને જોવા મળશે કોલેસ્ટેરોલ અને ફેટ. ઓકે, હવે શું થશે આની અંદર ઇફ આવી રીતના જમા થશે તો? ઓકે, અહીંયા જો બેટા એકદમ સિમ્પલ પિક્ચરથી તમને વધારે આઈડિયા આવશે. આ જે છે ને આપણને નોર્મલ આર્ટરી આપેલી છે એના 3 લેયર દેખાય છે. આ જે પાર્ટ છે ને ત્યાંથી આપણું બ્લડ છે એ ફ્લો થઈ શકે છે. સેકન્ડ વસ્તુ આપણને આપેલી છે કે જેની અંદર એકચ્યુઅલમાં એથેરોસ્ક્લેરોસિસ છે ફોર્મ થયેલું છે. ઓકે, આ તમને યલો કલરનો પાર્ટ દેખાય છે જે આખો બિલ્ડઅપ થયેલો છે. ઓકે, આ જે આખો પાર્ટ છે ને એ વસ્તુ છે આપણું પ્લેક ફોર્મેશન થયેલું છે. અને પ્લેક આનું બનેલું છે તો એ આપણે આગળ ડિસ્કસ કરેલું છે. તો આખું જે આ પ્લેક ફોર્મ થયેલું છે એ કરી શું શકે, શું પ્રોબ્લેમ થઈ છે તો નોર્મલમાં આપણે આવી જઈએ. અહીંયા આપણી જોડે ડાયામીટર કેટલો છે તો કે આટલો છે. આટલા રિજિયનમાંથી બ્લડ છે ફ્લો થઈ શકે છે અને પર્ટિક્યુલર ઓર્ગન સુધી સપ્લાય થઈ શકે છે. આની અંદર શું થશે આપણો ફ્લો કેટલો થઈ જશે એકદમ આપણો પાથવે કેવો થઈ જશે? નેરો થઈ જશે. જેટલી બ્લડને ફ્લો થવા માટેની સ્પેસ જોઈતી હતી ને એના કરતાં કેવી થઈ જશે? નેરો થઈ જશે. ઇફ આ રીતનું જમા થઈ જશે, પાથવે નેરો થઈ જશે ને તો પર્ટિક્યુલર ઓર્ગન સુધી જેટલો બ્લડ સપ્લાય પહોંચવો જોઈએ ને એટલો એડેક્વેટ અમાઉન્ટની અંદર બ્લડ સપ્લાય છે આપણને ત્યાં જોવા મળશે નહીં.
ઓકે, તો આ જે વસ્તુ બિલ્ડઅપ થઈ છે ને એને કહેવામાં આવે છે પ્લેક, એને જ બીજા વર્ડની અંદર કહેવામાં આવે છે એથ્રોમા. તો કોઈ પણ આર્ટરીની અંદર એથ્રોમા બિલ્ડઅપ થાય અને એના લીધે આર્ટરી હાર્ડ થઈ જાય ને તો એ વસ્તુને કહેવામાં આવે છે એથ્રોસ્ક્લેરોસિસ. બટ કોમનલી વર્ડ આપણે સાંભળશું ને એની અંદર આવશે કે પ્લેક ફોર્મેશન થયેલું છે. તો પ્લેક બેઝિકલી આ રીતના ફોર્મ થઈ શકે છે, જે રિયલ પિક્ચરની અંદર આપણને આ રીતનું દેખાઈ શકે છે. ખાલી ક્યાં જોવા મળશે તો કે બે જ જગ્યામાં, મીડિયમ અને લાર્જ આર્ટરીઝની અંદર. ઓકે, કઈ કઈ આર્ટરી છે તો એની અંદર ફ્યુ એક્ઝામ્પલ્સ આપણને અહીંયા જોવા મળશે. એઓર્ટા મોસ્ટ કોમન આર્ટરી છે કે જે આપણા હાર્ટમાંથી કાર્ડિયક આઉટપુટ માટે રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ છે કોરોનરી આર્ટરી, જે એકચ્યુઅલમાં આપણા હાર્ટને બ્લડ સપ્લાય કરે છે. કેરોટિડ આર્ટરી છે જે નેક રિજિયનની અંદર આવેલી છે અને બ્રેઇન સુધીના બ્લડ સપ્લાયમાં પાથવેની અંદર આવે છે. નેક્સ્ટ આપેલી છે ફિમોરલ આર્ટરી, નામ ઉપરથી ખબર પડી જશે ફિમર રિજિયનની અંદર બ્લડ સપ્લાય માટે અવેલેબલ હોય છે. લાસ્ટ આપેલી છે ઇલિયાક આર્ટરી, એ બેઝિકલી પેલ્વિક રિજિયનની અંદર બ્લડ સપ્લાય માટે રિસ્પોન્સિબલ છે. તો અહીંયા જેટલી પણ આર્ટરી આપેલી છે ને આ કોઈ પણ આર્ટરીઝની અંદર પ્લેક છે ફોર્મ થઈ શકે છે. પ્લેક ફોર્મેશનના લીધે એ પર્ટિક્યુલર આર્ટેરિયલ વોલ છે ને એ આખી થીક થઈ જશે અને આપણને હાર્ડનિંગ જોવા મળી શકે છે. ઇફ હાર્ડનિંગ થશે પર્ટિક્યુલર ઓર્ગન સુધી એડેક્વેટ અમાઉન્ટમાં બ્લડ નહીં પહોંચે, બ્લડ ઇન્ટરપ્શનના લીધે શું થશે એ પર્ટિક્યુલર ઓર્ગન છે એમાં ઘણા બધા ચેન્જીસ આવે છે, ફેલર થવાનું પણ રિસ્ક રહી શકે છે. તો આ ફર્સ્ટ ટાઈપ બેટા આપણે જોયેલો છે જે છે એથ્રોસ્ક્લેરોસિસ. નેક્સ્ટ ટાઈપ ઉપર આપણે જઈશું. ઓકે, નેક્સ્ટ આપેલો છે સિમ્પલ છે ડિફરન્શિએટ કરવું. નેક્સ્ટ ટાઈપ આપેલો છે આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ. ડિસીઝનું નામ અને આના નામની અંદર છે ને આપણને સિમ્પલ થોડોક જ ફરક જોવા મળશે. નોર્મલી આપણે જોવા જઈએ ને તો ડિસીઝનું નામ શું છે આર્ટેરિયોસ્ક્લેરોસિસ, આની અંદર એલ અને ઓ વધારે જોવા મળશે આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ કરીને. તો આપણો સેકન્ડ ટાઈપ છે ક્યાં જોવા મળી શકે, કોને અફેક્ટ કરી શકે. તો બેઝિકલી એ જે વસ્તુને અફેક્ટ કરશે ને એની અંદર આવશે સ્મોલ આર્ટરીઝ. જેટલી પણ સ્મોલ આર્ટરીઝ છે બેટા આપણા બોડીની અંદર એ વસ્તુને કહેવામાં આવે છે આર્ટેરિયોલ્સ. ઓકે, તમે સ્મોલ આર્ટરી પણ કહી શકો છો, આર્ટેરિયોલ્સ પણ કહી શકો છો. હવે એથ્રોસ્ક્લેરોસિસ જુઓ કઈ આર્ટરીમાં થઈ શકે તો કે મીડિયમ અને લાર્જની અંદર. આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ કઈ આર્ટરીની અંદર આપણને જોવા મળી શકે તો કે સ્મોલ આર્ટરીઝ, સ્પેસિફિકલી આર્ટેરિયોલ્સની અંદર આપણને આ પર્ટિક્યુલર ટાઈપ છે જોવા મળી શકે છે. શું છે આર્ટેરિયોલ્સ તો કે દે આર ધી કનેક્ટર બિટવીન ધી લાર્જ આર્ટરીઝ એન્ડ કેપિલરીઝ. હવે બ્લડનો ફ્લોનું તમને કનેક્શન ખબર હશે, આ રીતનું એક નેટવર્ક આપણને જોવા મળે છે. ક્લિયર પિક્ચર આપેલું છે. ફર્સ્ટ છે આપણને આ જે વસ્તુ આપેલી છે એ આપણી આર્ટરી છે, એના પછી આપણને સ્મોલ આર્ટરી આપેલી છે જેને આર્ટેરિયોલ્સ કહેવામાં આવે છે, એના પછી કેપિલરીઝનું કનેક્શન છે, એના પછી નેક્સ્ટ સ્મોલ વેન છે જેને વેન્યુલ્સ કહીશું અને લાસ્ટની અંદર આવશે આપણી લાર્જ અને મીડિયમ વેન. તો આ રીતનું આપણું આખું કનેક્શન હોય છે. એમાં સ્પેસિફિકલી આ જે આર્ટેરિયોલ્સવાળો પાર્ટ આપેલો છે ને એની અંદર ઇફ પ્લેક ડિપોઝિટ થાય છે, એની અંદર કંઈ પણ ડેમેજ થાય છે અને એની વોલ હાર્ડ થઈ જાય છે ને તો એના લીધે જે આપણને ડિસીઝ થશે એને આર્ટેરિયોસ્ક્લેરોસિસ કહીશું. બટ એ પર્ટિક્યુલર ટાઈપને કહેવામાં આવે છે આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ. ઓકે, ધીસ કેન અફેક્ટ આર્ટેરિયોલ્સ થ્રુ આઉટ ધી બોડી. આપણી બોડીની અંદર કોઈ પણ પાર્ટની અંદર આપણને આ પર્ટિક્યુલર ટાઈપ છે જોવા મળી શકે છે. બટ ખાલી શેમાં જોવા મળશે આર્ટેરિયોલ્સની અંદર. ઓકે, થર્ડ ટાઈપ આપણે જોઈશું જે આના કરતાં થોડો ડિફરન્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, થર્ડ ટાઈપ આપેલો છે મોન્કેબર્ગ મીડિયલ કેલ્સિફિક સ્ક્લેરોસિસ કરીને. ઓકે, હવે શું મતલબ થઈ શકે. કેલ્સિફિક આપેલું છે, કેલ્સિફિક વર્ડ છે ને એ તમને રિલેટ કરશે કેલ્શિયમ સાથે. તો બેઝિકલી કેલ્શિયમ ડિપોઝિટ થવા લાગે ને એના લીધે જે પ્રોબ્લેમ થશે ને એ આપણને આપેલો છે થર્ડ ટાઈપ મોન્કેબર્ગ મીડિયલ કેલ્સિફિક સ્ક્લેરોસિસ. આગળ વર્ડ આપણને આપેલો છે મીડિયલ. મીડિયલનો મતલબ થશે આપણી આર્ટેરિયલ વોલનું જે મીડિયલ લેયર આવેલું છે ટ્યુનિકા મીડિયા, એની અંદર સ્પેસિફિકલી કેલ્શિયમ ડિપોઝિટ થાય છે. એ કેલ્શિયમ ડિપોઝિટના લીધે બ્લડ વેસલ્સ છે આપણી આર્ટરી છે એની વોલ ડેમેજ થાય ને તે પર્ટિક્યુલર ટાઈપને આપણે મીડિયલ કેલ્સિફિક સ્ક્લેરોસિસ કહી શકીએ છીએ. એનું અનધર નામ પણ આપણને આપેલું છે કે જેને આપણે મીડિયલ આર્ટેરિયલ કેલ્સિફિકેશન કહી શકીએ છીએ. બેઝિકલી આર્ટરીના મિડલ લેયરની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થાય એટલા માટે આપણે એને નામ આપેલું છે મીડિયલ આર્ટેરિયલ કેલ્સિફિકેશન. શું થશે તો કે ઇટ મીન્સ દેર ઇઝ અ કેલ્સિફિક બિલ્ડઅપ ઇન ધી મિડલ લેયર ઓફ ધી આર્ટરી. આપણી મિડલ લેયર જે આવેલું છે આર્ટરીઝનું અહીંયા જો આપેલા છે, આની અંદર સૌથી અંદરનું જે લેયર છે ને એન્ડોથેલિયમ સેલ છે, એના પછી બ્લડ વેસલ્સ વોલના લેયર રેડી થશે. એમાંથી સૌથી અંદર આવેલું છે ટ્યુનિકા ઇન્ટરના, એના પછી મેઇન આવેલું છે ટ્યુનિકા મીડિયા કરીને. આજે આપણને ડાર્ક પિંક કલર જેવું જોવા મળે છે ને એ પર્ટિક્યુલર આપણું છે ટ્યુનિકા મીડિયા. ઇફ આ લેયરની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ થશે તો એના લીધે આપણને જે પ્રોબ્લેમ થશે એને આપણે કહીશું મીડિયલ કેલ્સિફિક સ્ક્લેરોસિસ. Calcification of this middle layer causes arterial wall hard. If આપણી મિડલ લેયરની અંદર
કેલ્શિયમ છે ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ થશે ને તો એના લીધે શું થશે, આપણી આખી આર્ટરી છે ને એની વોલ છે એકદમ હાર્ડ થઈ જશે, એના પછી એની અંદર આપણને સ્મૂથનેસ જોવા મળશે નહીં. તો આ આપણને આપેલો છે થર્ડ ટાઈપ. સિમ્પલી રિવાઇઝ કરીએ, 3 ટાઈપ્સ છે બેટા, એથ્રોસ્ક્લેરોસિસ, આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ અને મોન્કેબર્ગ મીડિયલ આર્ટેરિયલ કેલ્સિફિક આપણને આપેલું છે. હવે આની અંદર શું થશે એથ્રોસ્ક્લેરોસિસમાં, તો કે લાર્જ અને મીડિયમ આર્ટરીની અંદર પ્લેક બિલ્ડઅપ થશે. આર્ટેરિયોલોસ્ક્લેરોસિસની અંદર શું થશે, તો કે આર્ટેરિયોલ સ્મોલ આર્ટરીની અંદર પ્લેક બિલ્ડઅપ થશે. થર્ડ જે ટાઈપ આપેલો છે ને એની અંદર શું થશે, તો કે આર્ટેરિયલ વોલના મિડલ લેયરની અંદર કેલ્શિયમ છે એનું ડિપોઝિશન થશે. તો આ આપણને આપેલો છે થર્ડ ટાઈપ. કઈ રીતના થશે, શાના લીધે થશે એ આપણે કોઝિસની અંદર જોઈશું. ઓકે, થર્ડ વસ્તુ આપણને આપેલી છે આની અંદર, ફર્સ્ટ ડેફિનેશન, સેકન્ડ ટાઈપ. થર્ડ વસ્તુ આપણને અહીંયા આપેલી છે કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર, કે શાના લીધે આપણને આ રીતની વસ્તુ થઈ શકે છે. ફર્સ્ટ આપણને આપેલું છે, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ક્રોનિક કિડની ડિસીઝના લીધે આપણને આવું જોવા મળી શકે છે. હવે કિડની મેં તમને કહું તો તમે એક સિસ્ટમ સાંભળેલી હશે જે બ્લડ વેસલ્સ બ્લડના રિલેટેડ છે. બેઝિકલી એ જે વસ્તુ છે ને એને રાસ સિસ્ટમ કહેવામાં આવે છે. રાસનો મતલબ શું થશે, તો કે રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. બેઝિકલી શું છે, તો કે રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે. આ સિસ્ટમ ક્યારે એક્ટિવેટ થઈ શકે, તો એની અંદર આપેલું છે જ્યારે બીપી લો થશે ને તો આ સિસ્ટમ એક્ટિવેટ થશે. કઈ રીતના વર્ક કરશે આપણે થોડું બ્રીફની અંદર જોઈ લઈએ. સૌથી પહેલાં કિડની છે ને એના જસ્ટા ગ્લોમેરુલર સેલ કરીને આવેલા છે. આવી રીતના જે ગ્લોમેરુલર આપેલું છે ને એની અંદર આવી રીતના એફરન્ટ આપણને આર્ટરીઝ જોવા મળી શકે છે. એની અંદર એક પર્ટિક્યુલર સેલ આવેલા છે જેને કહેવામાં આવે છે જસ્ટા ગ્લોમેરુલર. આ જે વસ્તુ છે ને એમાંથી પ્રોડ્યુસ થશે રેનિન. જ્યારે બીપી લો થશે યા ફિર આપણે સ્ટ્રેસની સિચ્યુએશનમાં આવશું ને ત્યારે આ વસ્તુ છે એક્ટિવેટ થઈ શકે. અહીંયાથી પ્રોડ્યુસ થશે રેનિન. પ્રોડ્યુસ થયેલું રેનિન છે એ ક્યાં જશે, આપણા બ્લડની અંદર. ઓકે, હવે બ્લડ છે ને એની અંદર રેગ્યુલર બેઝિસ ઉપર એક પ્લાઝમા પ્રોટીન આવેલું છે જેનું નામ છે એન્જિયોટેન્સિનોજન. આ જે એન્જિયોટેન્સિનોજન છે ને એ પ્રોડ્યુસ કરશે આપણું લીવર. ઓકે, એટલે હવે શું છે, લીવર છે ને રેગ્યુલર બેઝિસ ઉપર એન્જિયોટેન્સિનોજન પ્રોડ્યુસ કરે છે. આ એક પ્રકારનું નોર્મલ પ્લાઝમા પ્રોટીન છે જે આપણને આપણા બ્લડની અંદર જોવા મળે છે. ઓકે, તો આ રેગ્યુલરલી બિલ્ડઅપ થતું હશે. હવે શું થશે, ઇફ બ્લડની અંદર એન્જિયોટેન્સિનોજન છે ને તો નોર્મલી એની કોઈ રાસ સિસ્ટમમાં એક્ટિવિટી આપણને નહીં જોવા મળે. એની એક્ટિવિટી ક્યારે જોવા મળી શકે, તો કે જ્યારે બીપી લો થશે યા ફિર આપણે સ્ટ્રેસની સિચ્યુએશનમાં આવશું તો આપણી કિડની જે એક વસ્તુ પ્રોડ્યુસ કરે છે જેને કહેવામાં આવે છે રેનિન. ઓકે, પ્રોડ્યુસ થયેલું રેનિન છે એ બ્લડની અંદર જશે. બ્લડની અંદર હવે ઓલરેડી કઈ વસ્તુ પ્રેઝન્ટ છે બેટા, તો એની અંદર આવશે એન્જિયોટેન્સિનોજન. આ ઓલરેડી પ્રેઝન્ટ છે. રેનિન છે ને એ ડિરેક્ટલી આપણું એન્જિયોટેન્સિનોજન છે ને એને કન્વર્ટ કરી દેશે એન્જિયોટેન્સિન 1 ની અંદર. એટલે રેનિન આવશે એન્જિયોટેન્સિનોજનના કોન્ટેક્ટમાં આવશે. રેનિન છે એન્જિયોટેન્સિનોજનને કન્વર્ટ કરશે એન્જિયોટેન્સિન 1 ની અંદર. બટ આજે હજુ ફોર્મ બનેલું છે ને એ ઇનએક્ટિવ ફોર્મ છે. ઇનએક્ટિવ ફોર્મ છે એનો મતલબ એવો છે કે હજુ કોઈ પણ એક્ટિવિટી કરી શકે નહીં. સિસ્ટમ ક્યારે એક્ટિવેટ થઈ, તો કે લો બીપી અને સ્ટ્રેસના કેસમાં. એન્જિયોટેન્સિન 1 બની ગયું ને, લો બીપીમાં પણ હેલ્પ નહીં કરે, સ્ટ્રેસના કેસમાં પણ આપણને હેલ્પ નહીં કરે. એ કમ્પ્લીટલી ઇનએક્ટિવ ફોર્મ છે. હવે શું થશે, આપણા બ્લડની અંદર છે એન્જિયોટેન્સિન 1. હવે આપણે જઈએ થોડાક આગળ આપણા લંગ્સમાં. આપણું લંગ્સ છે ને એની અંદર એક એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે જેને કહેવામાં આવે છે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ આપણને આપેલું છે. પર્ટિક્યુલરલી એન્ઝાઇમ છે નામની અંદર જ જો શું છે, કન્વર્ટિંગ. કોને કન્વર્ટ કરશે, તો આગળના નામની અંદર જો એન્જિયોટેન્સિન. તો બેઝિકલી એન્જિયોટેન્સિનને કન્વર્ટ કરી શકે છે. હવે આપણી જોડે કયું એન્જિયોટેન્સિન છે, તો કે એન્જિયોટેન્સિન 1. કન્વર્ટ કરી અને એને બનાવશે એન્જિયોટેન્સિન 2. 1 જો કેવું ફોર્મ છે, ઇનએક્ટિવ ફોર્મ છે, કંઈ હેલ્પ નહીં કરે. 2 કેવું ફોર્મ છે, તો કે આપણું એક્ટિવ ફોર્મ છે. હવે 2 છે એ બની ગયું ને તો આપણું એક્ટિવ ફોર્મ છે. જેવું 2 બની જશે ને એટલે એન્જિયોટેન્સિન 2 બનેલું છે એ એન્જિયોટેન્સિનના રિસેપ્ટર ઉપર આવશે, ટાઈપ 1 રિસેપ્ટર ઉપર. એ જગ્યા ઉપર એ વસ્તુ બાઇન્ડ થશે. બાઇન્ડ થયા પછી કામ શું કરશે, તો કે એ વસ્તુ પ્રોડ્યુસ કરશે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોનથી પ્રોડ્યુસ થશે તો એક ગ્લેન્ડનું નામ તમે સાંભળેલું હશે, એડ્રિનલ ગ્લેન્ડ કરીને. એડ્રિનલ ગ્લેન્ડ છે એ બેઝિકલી કિડનીના ટોપ ઉપર આવી રીતના અંદર આપણને જોવા મળે છે. એ પ્રોડ્યુસ કરશે આલ્ડોસ્ટેરોન. અને આલ્ડોસ્ટેરોન કામ શું કરશે, તો કે આપણી વેસલ્સ છે એને કન્સ્ટ્રિક્ટ કરી શકે છે. હવે એમ જોવા જાવ ને તો આ વસ્તુ બહુ સારી છે, લાઈક બેસ્ટ.
બીપી લો થયું, રાસ સિસ્ટમ એક્ટિવેટ થશે, એક્ટિવેટ થયેલી સિસ્ટમ લાસ્ટની અંદર પ્રોડ્યુસ કરશે આલ્ડોસ્ટેરોન અને ડિરેક્ટલી ઇફેક્ટ આવશે વાઝો કન્સ્ટ્રિક્શનની. વેસલ કન્સ્ટ્રિક્ટ થઈ શકે છે અને આપણો જે લો બીપીનો પ્રોબ્લેમ થયેલો છે ને એ બીપી છે એ નોર્મલ લેવલ ઉપર આવી શકે છે. આ સિસ્ટમ બેસ્ટ છે અને નોર્મલ છે, બટ પ્રોબ્લેમ ક્યારે થશે તો કે રિનલ રિલેટેડ, કિડની રિલેટેડ કંઈ પ્રોબ્લેમ થશે ને તો આ સિસ્ટમ છે એ ઓવર એક્ટિવેટ થઈ શકે છે. સિસ્ટમ ઓવર એક્ટિવેટ થશે તો એ શું કરશે કે જે વસ્તુ જે સિસ્ટમ લો બીપી નોર્મલ ઉપર લાવી શકે, ઇફ એ ઓવર એક્ટિવ થઈ જશે ને તો ડિરેક્ટલી શું થશે, એ નોર્મલમાંથી ડિરેક્ટલી હાઈ બીપી ઉપર જઈ શકે છે. હવે બીપી વધી જશે ને તો એના માટે આપણે ટર્મ યુઝ કરીએ છીએ હાઇપર ટેન્શન. હાઇપર ટેન્શન બ્લડ પ્રેશર કોને કહેવાય તો આર્ટરીમાંથી જે બ્લડ ફ્લો થાય છે એનું આર્ટેરિયલ વોલ ઉપર જે પ્રેશર આવે છે ને એને આપણે કહીશું બ્લડ પ્રેશર. હાઇપર ટેન્શન મતલબ કે બીપી હાઈ થઈ જવું. તો આ જે બ્લડ ફ્લો થાય છે એનું વધારે પડતું આર્ટેરિયલ વોલ ઉપર પ્રેશર આવે ને તો એ વસ્તુને કહેવામાં આવે છે હાઇપરટેન્શન, જેનાથી આપણે અવેર હોઈશું. હવે કન્ટિન્યુઅસલી હાઇપરટેન્શન રહેશે ને તો એવા કેસની અંદર શું થશે, કન્ટિન્યુઅસ પ્રેશરના લીધે એ આપણી આર્ટરીની જે વોલ છે ને એને ડેમેજ કરી શકે છે. ઇફ એ ડેમેજ થઈ ગઈ ને તો એ કેલ્શિયમને પણ એટ્રેક્ટ કરી શકે છે, એ જગ્યા ઉપર કોલેસ્ટેરોલ પણ બિલ્ડઅપ કરી શકે છે. એટલે કિડની ડિસીઝના લીધે બેઝિકલી આ સિસ્ટમ દ્વારા ચાન્સીસ છે કે પર્સન છે એને આ રીતનો ડિસીઝ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું હાઈ બ્લડ પ્રેશર, જે મેં અભી તમને એક્સપ્લેન કરેલું છે, એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ. નેક્સ્ટ વસ્તુ આપેલી છે હાઈ કોલેસ્ટેરોલ લેવલ. શું મતલબ થશે હાઈ કોલેસ્ટેરોલ લેવલનો, કયું કોલેસ્ટેરોલ હોઈ શકે? બે કોલેસ્ટેરોલ છે જે આપણે નામ સાંભળેલું હશે, LDL અને HDL કરીને. લો ડેન્સિટી લિપોપ્રોટીન, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. LDL છે ને એ બેડ ટાઈપનો કોલેસ્ટેરોલ છે, HDL છે ને એ ગુડ કોલેસ્ટેરોલ છે. હવે યાદ કરો એથેરોસ્ક્લેરોસિસ, એની અંદર આપણે સાંભળેલું છે કે પ્લેક બિલ્ડઅપ થાય છે, ડિપોઝિટ થાય છે. પ્લેક શાના લીધે ફોર્મ થાય છે, મેજર કમ્પોનન્ટ કયું છે બેટા એની અંદર, તો એની અંદર આવશે કોલેસ્ટેરોલ. બટ કયું કોલેસ્ટેરોલ બિલ્ડઅપ થાય તો આવો પ્રોબ્લેમ થાય, તો એમાં ગુડ કોલેસ્ટેરોલ છે ને એના બિલ્ડઅપની અંદર કોઈ રોલ છે નહીં. જે પ્લેક ફોર્મ કરવા માટે જે કોલેસ્ટેરોલ ત્યાં ડિપોઝિટ થાય છે ને એની અંદર આવશે LDL નામનું બેડ કોલેસ્ટેરોલ. ક્યાંથી આપણને કોલેસ્ટેરોલ મળી રહે તો કે આપણે એવો કોઈ ડાયટ કન્ઝ્યુમ કરેલો છે તો એનામાંથી આપણને કોલેસ્ટેરોલ મળી રહે છે, લાઈક ઓઇલી સબસ્ટન્સ આપણે વધારે કન્ઝ્યુમ કરેલા છે. એના સિવાય આપણે બહુ વધારે ફેટી ફૂડ કંઈ પણ ખાધેલું છે, બહુ વધારે સુગરી આઇટમ કન્ઝ્યુમ કરેલી છે ને તો એ સુગર અને ફેટ છે ને એમાંથી આપણું લીવર છે એ કોલેસ્ટેરોલ ફોર્મ કરી શકે છે. જો કોલેસ્ટેરોલનું લેવલ કોઈ પણ રીતના વધ્યું, ડિરેક્ટ કન્ઝ્યુમ કર્યું યા ફિર લીવરે કોલેસ્ટેરોલ બનાવ્યું, તો બંને કેસની અંદર કોઈ પણ કેસમાં જો કોલેસ્ટેરોલનું લેવલ હાઈ ગયું ને એનો મતલબ એવો છે ઇન્ક્રીઝ થયેલું કોલેસ્ટેરોલ છે ડિરેક્ટલી જઈ અને આર્ટરીની વોલની અંદર બિલ્ડઅપ થશે અને એવા કેસની અંદર આપણને આર્ટેરિયોસ્ક્લેરોસિસ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે ઇન્ક્રીઝિંગ એજ. જેમ એજ થશે ને એમ આપણી વેસલ્સ છે એની પણ એજ થવાની છે, જેને આપણે વાસ્ક્યુલર એજિંગ કહી શકીએ. હવે વાસ્ક્યુલર એજિંગ થશે ને તો એજિંગની પ્રોસેસની અંદર એક નોર્મલ આપણે વસ્તુ કહી શકીએ, એમાં જોવા મળશે ડીજનરેશન, મતલબ કે સેલ છે ને સ્લોલી અને સ્ટેડીલી ડિસ્ટ્રોય થઈ શકે છે. ઇફ વાસ્ક્યુલર એજિંગ થશે ને તો વેસલની વોલ છે ને એ સ્લોલી ડિસ્ટ્રોય થવાનું રિસ્ક રહી શકે છે. જો ડીજનરેશન થશે ને તો એની જગ્યા ઉપર ફાઇબ્રસ ટિશ્યુ ફોર્મ થઈ શકે અને અગેન આપણી આર્ટેરિયલ વોલ છે એની અંદર આપણને હાર્ડનિંગ અને થિકનેસ છે જોવા મળી શકે છે. એટલે ઇન્ક્રીઝિંગ એજના લીધે પણ રિસ્ક છે કે થઈ શકે. જરૂરી નથી 60-70 યર્સ છે તો આપણને ડિસીઝ થયો જ હશે, બટ ચાન્સીસ છે, રિસ્ક છે કે આપણને આવો ડિસીઝ થઈ શકે. નેક્સ્ટ આપણને આપેલું છે લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી. બેઝિકલી એક્ટિવિટી છે ને બેસ્ટ વસ્તુ છે, એટલીસ્ટ દિવસની અંદર 45-1 અવર જેટલું આપણે એક્સરસાઇઝ કરી લઈએ ને તો આપણે હેલ્ધી લાઈફ છે એ જીવી શકીએ છીએ. હવે શું થશે, ઇફ આપણી ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી છે, બિલકુલ મૂવમેન્ટ નથી કરતા, જસ્ટ આખો દિવસ બેસી રહેવાનું, સૂઈ રહેવાનું, ઇફ આ રીતની આપણી લાઈફસ્ટાઈલ છે ને તો એવા કેસની અંદર આપણને 1000 ડિસીઝ થવાનો રિસ્ક રહી શકે છે. એમાંથી વન ઓફ ધેમ છે આર્ટેરિયોસ્ક્લેરોસિસ. કઈ રીતના થઈ શકે તો કે ઇફ આપણે ફૂડમાંથી માની લો ફેટ આપણે કન્ઝ્યુમ કરવાના છે રેગ્યુલર બેસિસની અંદર, સુગર આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, ઓઇલ આપણે કન્ઝ્યુમ કરવાના છીએ રેગ્યુલર બેસિસની અંદર, તો આ બધું શું છે એ કોલેસ્ટેરોલ માટે વર્ક કરે છે, બરાબર છે. હવે જેટલું વધારે કોલેસ્ટેરોલ ખાધેલું છે આપણે, બરાબર છે, એમાં આપણે કોઈ ચેન્જ નથી કરવાના બેઝિકલી. તો જેટલું આપણે કન્ઝ્યુમ કરેલું છે ને એમાંથી શું થશે કે ઇફ
આપણે ફિઝિકલ એક્ટિવિટી કરશું ને તો એ કોલેસ્ટેરોલનું લેવલ છે એ ડાઉન થઈ શકે છે. હાઈ કોલેસ્ટેરોલનું લેવલ ઘટી શકે છે, ગુડ કોલેસ્ટેરોલનું લેવલ ઇન્ક્રીઝ થઈ શકે છે. બટ અહીંયા શું છે, પર્સન છે બિલકુલ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતું, ફૂડમાંથી પણ ખાય છે, મતલબ કન્ઝ્યુમ કરે છે, એમાંથી પણ કોલેસ્ટેરોલ મળે છે, લીવરમાંથી પણ એ વસ્તુ ડિપોઝિટ થતી જાય છે. તો એવા કેસની અંદર અલ્ટિમેટલી શું થશે, એક્સરસાઇઝ બી નથી કરતું કે જેના લીધે ઇન્ક્રીઝ થયેલું કોલેસ્ટેરોલનું લેવલ ડાઉન જાય. તો એવા કેસમાં લાસ્ટમાં પ્રોબ્લેમ શું થશે, કોલેસ્ટેરોલ લેવલ વધશે અને પર્સન છે ને આ રીતનો પ્રોબ્લેમ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે ટોબેકો યુઝ. ટોબેકો આપણે કન્ઝ્યુમ કરીએ, આપણે આલ્કોહોલ કન્ઝ્યુમ કરીએ છીએ, સ્મોકિંગ કરીએ છીએ, સિગારેટ સ્મોકિંગ, તે બધાની અંદર સ્પેસિફિકલી સિગારેટ સ્મોકિંગ, ટોબેકોની અંદર એક પર્ટિક્યુલર સબસ્ટન્સ આપણને જોવા મળે છે જેને કહેવામાં આવે છે નિકોટિન. કન્ટિન્યુઅસલી આપણે જોવા જઈએ તો અમુક લોકો ટોબેકો છે એનો યુઝ કરતા હોય છે. રેગ્યુલર બેઝિસ ઉપર આખો દિવસ આવી રીતના ટોબેકો કન્ઝ્યુમ કરશું યા ફિર સિગારેટ સ્મોક કરશું ને તો આ એક ટોક્સિક સબસ્ટન્સ છે નિકોટિન, એ ડિરેક્ટલી આપણી વેસલ્સ ઉપર છે ને કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપી શકે છે. કન્સ્ટ્રિક્ટ થવું મતલબ કે નેરો થઈ જવું. કન્ટિન્યુઅસલી જો કન્સ્ટ્રિક્ટ કરશે ને તો એવા કેસમાં પ્રોબ્લેમ શું થશે, આ એનું નોર્મલ સ્ટેટ આપેલું છે. ઇફ ટોબેકો કન્ઝ્યુમ કરશું તો આપણી વેસલ્સ છે એ કન્સ્ટ્રિક્ટ થઈ જશે. કન્સ્ટ્રિક્ટ થશે ને તો આમાંથી બ્લડ ફ્લો જાય છે તો અહીંયા નોર્મલ પ્રેશર પ્રેઝન્ટ હશે. સેમ અમાઉન્ટનું બ્લડ આટલા નેરો પાથવેમાંથી પાસ થશે ને તો એનું પ્રેશર છે એ આર્ટેરિયલ વોલ ઉપર વધારે આવી શકે છે. તો કન્ટિન્યુઅસલી પર્સન છે એને હાઇપર ટેન્શન જોવા મળી શકે છે અને કન્ટિન્યુઅસ આવતું પ્રેશર છે આપણી આર્ટેરિયલ વોલને ડેમેજ કરી શકે છે. નેક્સ્ટ આપેલું છે ડાયાબિટીસ. એકદમ કોમન છે, લાઈક અત્યારે તમે જોશો ને ઘરે ઘરે ડાયાબિટીસ છે ને એવું આપણે કહી શકીએ છીએ, એકદમ કોમન છે. પ્રોબ્લેમ શું થશે, ડાયાબિટીસ એક એવો ડિસીઝ છે કે જે ક્યોરેબલ નથી, એની કોઈ ક્યોર નથી, બટ કંટ્રોલેબલ ડિસીઝ છે. કંટ્રોલ શું કરી શકીએ, કઈ વસ્તુ ડાયાબિટીસમાં ઇન્ક્રીઝ થશે તો એની અંદર આવશે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું લેવલ જો આપણે કંટ્રોલમાં રાખશું ને તો આપણને આ રીતનો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. બટ ઇફ આપણને ડાયાબિટીસ છે, ગ્લુકોઝનું લેવલ કંટ્રોલ નથી કરેલું ને તો આપણને હાઇપરગ્લાયસેમિયા થઈ શકે છે, મતલબ કે ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ થઈ શકે છે. તો એવા કેસની અંદર શું થશે, ઇન્ક્રીઝ થયેલું ગ્લુકોઝનું લેવલ છે ને એ ડિરેક્ટલી આપણી વેસલ વોલ ઉપર અટેક કરે છે અને એની ઇલાસ્ટિસિટી છે એને ડેમેજ કરી શકે છે. કોઈને ડાયાબિટીસ છે, રેગ્યુલર બેઝિસ ઉપર એનું ગ્લુકોઝનું લેવલ હાઈ રહેતું હશે ને તો પર્સન છે એની આર્ટેરિયલ વોલ ડેમેજ થઈ શકે છે અને ડેમેજના લીધે ત્યાં કેલ્શિયમ પણ ડિપોઝિટ થઈ શકે છે, બ્લેક ફોર્મેશન થઈ શકે છે. તો ઇફ ડાયાબિટીસ હશે, કંટ્રોલમાં નહીં રાખીએ તો એના લીધે પણ આપણને આ રીતનો પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, તો પોસિબલ કોઝિસ આપેલા છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જઈશું. ઓકે, નેક્સ્ટ વસ્તુ જે આપણને અહીંયા આપેલી છે એની અંદર છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન, ક્લિનિકલ ફીચર્સ, કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. એકદમ કોમન સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર આપેલો છે ઇન્ટરમિટન્ટ ક્લાઉડિકેશન. ઓકે, ક્લાઉડિકેશનનો મતલબ ઓકે, ઇન્ટરમિટન્ટ ક્લાઉડિકેશન. ઇન્ટરમિટન્ટ ક્લાઉડિકેશનની અંદર થશે શું તો કે બેઝિકલી અહીંયા આખી ડિટેલમાં આપેલું છે, એમાં સિમ્પલમાં આપણે જઈએ. જે વર્ડ તમે સાંભળેલા હશે, કાફ મસલ વર્ડ સાંભળેલો હશે. આપણો જે લોવર લેગ આપેલો છે, બેઝિકલી લેગ્સની અંદર ટિબિયા ફિબ્યુલાવાળો પોર્શન આપેલો છે, એના બેક સાઈડ ઉપર જે મસલ પ્રેઝન્ટ છે એને કહેવામાં આવે છે કાફ મસલ. કાફ મસલ્સની અંદર ક્રેમ્પ લાઇક પેઇન થાય. ક્રેમ્પ મતલબ લાઈક લિટરલી તમને એવું લાગશે કે મસલ એકદમ સિવિયરલી કોન્ટ્રાક્ટ થઈ ગયેલા છે, કન્સ્ટ્રિક્શન થઈ ગયેલું છે, સ્પાઝમ થઈ ગયું છે, એના લીધે જે પેઇન થાય છે ને એ વસ્તુને કહેવામાં આવે છે ક્રેમ્પ લાઇક પેઇન. ઓકે, જેની અંદર કોઈ પર્સન છે ને સ્ક્વીઝ કરતું હશે ને કન્ટિન્યુઅસલી મસલ્સને, એ રીતનો પેઇન છે આપણને જોવા મળી શકે છે. તો કાફ મસલ્સની અંદર આ રીતનો જે પેઇન થાય છે ને એ વસ્તુને કહેવામાં આવે છે ક્લાઉડિકેશન. ક્લાઉડિકેશન છે ને ઇન્ટરમિટન્ટ રહેશે, કન્ટિન્યુઅસલી નથી રહેવાનું. ક્યારે થઈ શકે તો કે એની અંદર આપેલું છે ડેવલપ ડ્યુરિંગ એક્સરસાઇઝ એન્ડ વોકિંગ. ઓકે, ઇફ આપણને એથ્રોસ્ક્લેરોસિસ છે એવા કેસની અંદર આપણે એક્સરસાઇઝ કરશું, વોકિંગ કરશું તો એવા કેસની અંદર આપણને કાફ મસલ્સમાં ક્રેમ્પ લાઇક પેઇન ડેવલપ થશે ને તે વસ્તુને કહેવામાં આવે છે ક્લાઉડિકેશન. કેમ આવું થઈ શકે છે? ઓકે, તો પર્સન છે જેને ઓલરેડી આર્ટેરિયોસ્ક્લેરોસિસ નામનો ડિસીઝ છે, હવે એક્સરસાઇઝ કરશે ને વધારે પડતી તો એના જે કાફ મસલ્સ છે ને એને બહુ વધારે અમાઉન્ટની અંદર ઓક્સિજનની જરૂર પડશે. ઓક્સિજનની ડિમાન્ડ વધશે. ઓક્સિજન સપ્લાય કોણ કરશે તો કે બ્લડ. તો અલ્ટિમેટલી શાની ડિમાન્ડ વધી જશે? બ્લડની ડિમાન્ડ વધી જશે. હવે ત્યાં કાફ મસલ્સમાં સપ્લાય કરતી આર્ટેરિયલ વોલ માની લો કે થીક થઈ ગયેલી છે, તો જેટલું જોઈએ એટલું બ્લડ છે આપણા કાફ મસલ્સને મળી રહેશે નહીં, તો એની નોર્મલ ડિમાન્ડ પણ પૂરી નહીં થતી. તો એક્સરસાઇઝમાં તો કેવું છે, બ્લડની જે બ્લડ સપ્લાયની ડિમાન્ડ છે ને બહુ વધી ગયેલી છે, ઇમ્બેલેન્સ આવી ગયું છે સપ્લાય અને ડિમાન્ડની અંદર. એવા કેસની અંદર શું થશે, મસલ્સને બહુ ટાઈમ સુધી જોઈએ એટલું એડેક્વેટ અમાઉન્ટની અંદર બ્લડ સપ્લાય નહીં મળી રહે ને તો એ જગ્યા ઉપર એક્સ્ટ્રીમ લેવલનું સ્પાઝમ આપણને જોવા મળે છે અને જેના લીધે આપણને ક્રેમ્પ લાઇક પેઇન થશે. વસ્તુને કહેવામાં આવે છે ઇન્ટરમિટન્ટ ક્લાઉડિકેશન. ઓકે, નેક્સ્ટ વસ્તુ આપણને આપેલી છે
ઓકે, જો અહીંયા એક પિક્ચર આપેલું છે જેનાથી તમને બેટર આઈડિયા આવી શકે છે. તો બેઝિકલી શું છે, આ આપણો કાફ મસલ્સનો પોર્શન આપેલો છે. કાફ મસલ્સની અંદર આ જુઓ, જે આપણે આર્ટરી છે કે જે સપ્લાય કરતી છે, એ આર્ટરીની અંદર અહીંયા જુઓ પ્લેક છે ને આખો ડિપોઝિટ થયો છે. આ એનો નોર્મલ લ્યુમેન છે અને આમાંથી બ્લડ છે એ ફ્લો થઈ શકે છે. આનો લ્યુમેન કેવો થઈ ગયેલો છે, એ નેરો થઈ ગયેલો છે. તો જોઈએ એટલું બ્લડ છે આપણા કાફ મસલ્સને મળી રહેશે નહીં. જોઈએ એટલું બ્લડ નહીં મળે અને એમાં બી એક્સરસાઇઝમાં કેવું થયું, ડિમાન્ડ વધીને હવે જોઈએ એટલું બ્લડ નહીં મળતું ને, તો આ રિજિયનની અંદર સિવિયર ક્રેમ્પ લાઇક પેઇન છે આપણને જોવા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ આપણને આપેલું છે અધર કયા સિમ્ટમ્સ જોવા મળી શકે, તો એની અંદર એક કોમન આપેલું છે રેસ્ટ પેઇન પણ આપણને જોવા મળી શકે છે. સિવિયર બર્નિંગ પેઇન ઇન ધી ફૂટ એન્ડ ટોઝ મોસ્ટલી ઇન ધી નાઇટ્સ. ઓકે, હવે પ્રોબ્લેમ શું થશે, નાઇટમાં જ્યારે આપણે સૂઈ જઈશું ને તો એવા ટાઈમે રેસ્ટ કેસમાં આ પેઇન છે એ સ્ટાર્ટ થઈ શકે છે. તો જોઈએ એટલું આપણા પર્ટિક્યુલર, માની લો કે કોઈ આર્ટરી છે એની અંદર આર્ટેરિયોસ્ક્લેરોસિસ થઈ ગયેલું છે, નેરો થઈ ગયેલી છે, એ આર્ટરી જે પર્ટિક્યુલર પાર્ટ છે ને બ્લડ સપ્લાય કરતી છે, ઇફ એને જોઈએ એટલું બ્લડ સપ્લાય નહીં મળી રહે ને તો રેસ્ટના કેસની અંદર પણ આપણને પેઇન થઈ શકે છે. નેક્સ્ટ વસ્તુ આપણને આપેલું છે કોલ્ડ લિમ્બ. ઓકે, હવે કોલ્ડ લિમ્બ શાના લીધે જોવા મળી શકે, તો કે આપણે જે બ્લડ સર્ક્યુલેશન થાય છે, બ્લડ સપ્લાય થાય છે ને, તો એની અંદર બ્લડ કઈ કઈ વસ્તુ સપ્લાય કરશે, ઓક્સિજન પ્રોવાઈડ કરશે, ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરશે. થર્ડ વસ્તુ કે જે આપશે ને એને કહેવામાં આવે છે વાર્મથનેસ, વાર્મથ પ્રોવાઈડ કરે છે. હવે જે પાર્ટ સુધી બ્લડ જ નથી પહોંચતું તો સર્ક્યુલેશનના લીધે જે વાર્મથનેસ આવી જોઈએ ને એ આપણને પર્ટિક્યુલર પાર્ટમાં જોવા મળશે નહીં. તો એના લીધે જે ઇસ્યુ ક્રિએટ થશે એને કહેવામાં આવે છે કોલ્ડ લિમ્સ. એકદમ ઠંડા પડી ગયા છે ને એવી રીતના આપણને લિમ્સ છે જોવા મળી શકે છે. નેક્સ્ટ વસ્તુ આપેલું છે લોસ ઓફ પલ્સ કરીને. પલ્સ શાના લીધે મળશે, તો કે આર્ટરીની અંદર જે બ્લડ સપ્લાય થાય છે ને એના લીધે આપણે પલ્સ છે એને ફીલ કરી શકીએ છીએ. હવે અહીંયા શું થશે, માની લો કે આ પર્ટિક્યુલર આર્ટરી છે એની અંદર અહીંયા પ્લેક છે એ ડિપોઝિટ થઈ ગયેલો છે. પ્લેક ડિપોઝિટ થઈ ગયો ને તો પાથવે નેરો થઈ ગયેલો છે, તો થોડું ઘણું બ્લડ સપ્લાય થઈ શકે છે. હવે વધારે પડતું જો હજુ પ્લેક ડિપોઝિટ થશે ને એટલી એ પર્ટિક્યુલર પાર્ટની અંદર એકદમ ના બરાબર બ્લડ છે ફ્લો થઈ શકે છે. તો એવા કેસમાં એ પર્ટિક્યુલર પલ્સ છે આપણને આખા બોડીમાં ફીલ થાય એવું નથી. માની લો કે કેરોટીડ છે એમાં આવો પ્રોબ્લેમ થયો ને તો કેરોટીડ પલ્સ કે જે આપણે અહીંયાથી ફીલ કરીએ છીએ ને એ પલ્સ છે એ લોસ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ આપેલી છે આપણને. ઓકે, નેક્સ્ટ સિમ્ટમ્સની અંદર છે સેન્સરી ચેન્જીસ આપણને જોવા મળશે. સેન્સરીનો મતલબ છે સેન્સેશન પ્રોવાઈડ કરે છે. માની લો કે આ જે પેન છે, ઇફ મારા હાથને આવી રીતના ટચ થાય છે ને તો ટચમાં થઈ છે મને માર્કર, પેન ટચ થઈ છે એવું મને ફીલ થાય, એનો મતલબ એવું છે કે સેન્સેશન પ્રેઝન્ટ છે. હવે સેન્સરી ચેન્જીસ ક્યારે આવી શકે, ઓકે, સેન્સેશન માટે મેઇન કઈ વસ્તુ વર્ક કરશે, તો કે આવશે એની અંદર નર્વ્સ. નર્વ્સ છે ને એ સેન્સેશન અને મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. બટ નર્વ્સ પણ કેવી વસ્તુ છે, બોડીનો એક પાર્ટ છે જેને પણ કઈ વસ્તુની જરૂર પડશે, બ્લડ સપ્લાયની જરૂર પડશે, એને પણ ઓક્સિજનની જરૂર પડશે. જે પર્ટિક્યુલર પાર્ટમાં પ્રોબ્લેમ થયેલો છે જ્યાં બ્લડ સપ્લાય નથી પહોંચી રહેતો ને તો ત્યાંની નર્વ છે એને પણ ઇનફ અમાઉન્ટમાં, એડેક્વેટ અમાઉન્ટમાં બ્લડ સપ્લાય નહીં મળી રહે. ઇફ એને ઇનફ અમાઉન્ટમાં બ્લડ સપ્લાય નહીં મળી રહે ને તો એવા કેસની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે, તો કે માની લો કે અહીંયાની નર્વ છે, જોઈએ એટલું બ્લડ સપ્લાય આને નથી મળતું ને તો અહીંયાની નર્વ છે એ થોડા ટાઈમ માટેના ફંક્શન છે લોસ કરી શકે છે, જેમાં સેન્સરી ચેન્જીસ આપણને જોવા મળી શકે છે. નોર્મલ સેન્સેશન ના ફીલ થાય અને એની જગ્યા ઉપર એબનોર્મલ સેન્સેશન ફીલ થઈ શકે છે, લાઈક ટિંગલિંગ સેન્સેશન ફીલ થઈ શકે. ગુજરાતીમાં આપણે સાંભળેલું હશે ખાલી ચડી જેવી, તો જે તમરી આવે છે ને એવા ટિંગલિંગ સેન્સેશન એબનોર્મલ ફીલ થઈ શકે છે, નમનેસ એ જગ્યા ઉપર ફીલ થઈ શકે છે. તો સેન્સરીમાં આવા ચેન્જીસ આવી શકે છે નર્વને જોઈએ એટલો બ્લડ સપ્લાય ના મળે તો. ઓકે, નેક્સ્ટ આપણને આપેલું છે સ્કિનની અંદર કયા ચેન્જીસ આવી શકે. હવે સ્કિનની અંદર શું થશે, ઇફ આવી રીતનું બ્લડ સપ્લાયની લેક જોવા મળશે, લેક ઓફ બ્લડ સપ્લાય જોવા મળે ને એના માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ ઇસ્ચેમિયા. મતલબ કે લેક ઓફ બ્લડ સપ્લાય થશે તો એવા કેસની અંદર શું થશે, સ્કિનમાં ડ્રાયનેસ જોવા મળી શકે. સ્કિન છે ને એની અંદર નોર્મલી મોઇશ્ચર પ્રેઝન્ટ હોય છે પણ ત્યાં બ્લડ સપ્લાય જ નથી થતું ને તો ત્યાંના પર્ટિક્યુલર સેલ છે એકદમ ડ્રાય થઈ શકે છે. નેક્સ્ટ છે સ્કાલિંગ આપણને જોવા મળશે, યા ફિર સ્કેલિંગ તમે પ્રોનાઉન્સ કરી શકો છો. તો સ્કાલિંગની અંદર શું થશે, એકદમ સ્કિન ડ્રાય થઈ જશે ને તો ત્યાંથી સ્કિન છે એ ઉખડવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અપર લેયર, આપણું જે આઉટર લેયર આપેલું છે ને એ સ્લોલી સેડ ઓફ થાય ને તો એ વસ્તુને કહેવામાં આવે છે સ્કાલિંગ. તો એ થઈ શકે. નેક્સ્ટ બે વસ્તુ આપેલી છે, નેલ્સ છે આપણા બ્રિટલ થઈ શકે છે. વોટ ઇઝ બ્રિટલ નેલ્સ, તો કે નેલ્સ છે ને એ રિપીટેડલી તૂટી જતા હોય, એની અંદર એકદમ વીકનેસ આવી જાય ને રિપીટેડલી તૂટી જાય ને તો એવા નેલ્સને કહેવામાં આવે છે બ્રિટલ્સ નેલ્સ. એને જો એટલો બ્લડ સપ્લાય નહીં મળે તો એ બ્રિટલ થઈ શકે છે.
નેક્સ્ટ છે લોસ ઓફ હેર. આપણા જે હેર છે એના હેરને જોઈએ એટલું બ્લડ સપ્લાય નહીં મળી રહે ને તો એવા કેસની અંદર અગેન આપણને આ રીતનો પ્રોબ્લેમ થઈ શકે છે. હેર લોસ થઈ શકે છે, સ્કિન સિવિયરલી ડ્રાય થઈ શકે છે, એક્સ્ટ્રીમલી ડ્રાય, એની અંદર સ્કાલિંગ જોવા મળશે, શેડિંગ જોવા મળશે અને નેલ્સ છે એકદમ આપણા બ્રિટલ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે એ એકદમ શાઇની આપણને જોવા મળી શકે છે. લાઈક લિટરલી એવું લાગશે શિયાળાની અંદર તમે સ્કિન જોજો એકદમ ડ્રાય થઈ જશે ને એના પછી એની અંદર એક સાઇન આવી જાય છે, ચમક આવી જાય છે, તો શાઇનીનેસ આપણને જોવા મળશે એક્સ્ટ્રીમ ડ્રાયનેસના લીધે. આ બધું એકદમ કોમન છે. જે સૌથી વધારે સિવિયર છે કે જેમાં પ્રોબ્લેમ થઈ શકે ને એવી બે વસ્તુ અહીંયા આપેલી છે. એની અંદર ફર્સ્ટ કીધેલું છે ટ્રોપિક અલ્સર કરીને. વર્ડ અલ્સર આપણે સાંભળેલો હશે. ટ્રોપિક અલ્સરનો મતલબ શું થશે? જે અલ્સર ફોર્મ થયેલા છે ઇફ એની અંદર હિલિંગ ના આવે ને તો એ વસ્તુને એટલે એકવાર ફોર્મ થયા ને હિલિંગના કોઈ ચાન્સીસ નથી. એટલે પહેલા આવા નાના નાના ચેન્જીસ આવશે બટ બહુ વધારે ટાઈમ સુધી જો જોઈએ એટલું બ્લડ નહીં મળે ને ત્યાં ઉપર ટ્રોપિક અલ્સર ફોર્મ થઈ શકે છે જેમાં હિલિંગ નહીં આવે. સેકન્ડ વસ્તુ જે વર્ડથી આપણે અવેર હશું, ગેંગ્રીન આપણે સાંભળેલું હશે. એકદમ ગુજરાતીમાં કહું તો ગેંગ્રીનનો મતલબ થશે સડો આવી જવો, યા ફિર મેડિકલ ટર્મની અંદર આપણે જોવા જઈએ તો ગેંગ્રીનનો મતલબ થશે પર્ટિક્યુલર પાર્ટના સેલ અને ટિશ્યુ છે એ ડેથ થઈ જશે, એનું ડેથ થઈ જાય ને તે વસ્તુને કહેવામાં આવે છે ગેંગ્રીન થયેલું છે. ઓકે, તો ટ્રોપિક અલ્સર થઈ શકે છે એક્સ્ટ્રીમ કેસમાં અને લાસ્ટ કેસની અંદર કોમ્પ્લિકેશન બી આપણે કહી શકીએ કે જેમાં પર્સન છે એને ગેંગ્રીન થઈ શકે છે. ગેંગ્રીન કેવું દેખાઈ શકે છે? ઓકે, બેઝિકલી જો આ રીતનું પિક્ચર આપણને ગેંગ્રીનની અંદર જોવા મળશે. આ જે બ્લેક રિજન આપણને જેટલો પણ દેખાય છે ને ત્યાંના સેલ અને ટિશ્યુ છે એનું ડેથ થઈ ગયેલું છે જેના લીધે આખી બ્લેકીનેસ છે આપણને પર્ટિક્યુલર પાર્ટમાં જોવા મળશે. તો લાસ્ટ છે કે આવી રીતનું સ્કિન ચેન્જીસ જોવા મળશે. પહેલાં એકદમ માઇલ્ડ આવશે એના પછી આવી રીતનું એક્સ્ટ્રીમ ચેન્જીસ છે જોવા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન. કઈ રીતના આપણે ડાયગ્નોઝ કરી શકીએ કે પર્સન છે ને આર્ટેરિયોસ્ક્લેરોસિસ છે કે નહીં. ફર્સ્ટ આપેલું છે ફર્સ્ટ ફોરમોસ્ટ એન્ડ કોમન છે હિસ્ટ્રી કલેક્શન એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન. હિસ્ટ્રી કલેક્શનની અંદર શું છે, આપણે જ્યારે હિસ્ટ્રી કલેક્ટ કરશું ને તો પર્સન કહેશે કે મને કાફ મસાજ આ જે પાર્ટ છે ને એની અંદર મને પેઇન થવાનો સ્ટાર્ટ થઈ ગયો છે, મારા હાથ પગ છે ને એકદમ ઠંડા પડી જાય છે, લિમ્સ કોલ્ડ જોવા મળે છે. તો એવા કેસમાં આપણને આઈડિયા આવશે કે મે બી બ્લડ સપ્લાયની અંદર કોઈ ઇસ્યુ હોઈ શકે છે. બટ અગેન કન્ફર્મેટરી ટેસ્ટ નથી આ, જસ્ટ આપણને અઝ્યુમ કરી શકીએ કે મે બી આ ડિસીઝ હોઈ શકે. ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર છે ને ફિઝિકલ એક્ઝામિનેશન છે ને એની અંદર આપણને ખબર પડશે કે પર્સન છે એની સ્કિનની અંદર એક્સ્ટ્રીમ ચેન્જીસ આવેલા છે, ડ્રાયનેસ એકદમ આવી ગયેલી છે, સ્કાલિંગ થાય છે, એ જગ્યા ઉપર અલ્સર ફોર્મ થઈ ગયા છે, તો આપણે સમજી શકીએ કે બ્લડ સપ્લાયમાં ઇસ્યુ છે, મતલબ કે આર્ટરીઝની અંદર કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો આનાથી થોડો ઘણો આઈડિયા આવશે. નેક્સ્ટ આની અંદર આપણે જોવાનું છે બ્લડ ટેસ્ટ. બ્લડ ટેસ્ટની અંદર 100 અલગ ટેસ્ટ આવી શકે છે. આપણે અહીંયા કયા ટેસ્ટ કરી શકીએ તો એની અંદર મેઇન આપણે જે લેવલ જોવાનું છે ને એમાં આવશે કોલેસ્ટેરોલનું લેવલ. તો બ્લડ ટેસ્ટ કરી અને આપણે કોલેસ્ટેરોલનું લેવલ છે જોવાનું છે. કયું કોલેસ્ટેરોલ? તેની અંદર આવશે LDL, બેડ ટાઈપનું કોલેસ્ટેરોલ. એનું જે બોર્ડર લાઇન વેલ્યુ છે ને એ 200 to 239 જેટલી આપેલી છે. એના કરતાં ઇન્ક્રીઝ થઈ ગયું 240, 241 તો આપણે કહી શકીએ કે કોલેસ્ટેરોલનું લેવલ છે હાઈ થઈ ગયું છે. તો બ્લડ ટેસ્ટની અંદર આપણે કોલેસ્ટેરોલ લેવલ ચેક કરશું. સેકન્ડ વસ્તુ જે આપણે એની અંદર ચેક કરશું એમાં આવશે ગ્લુકોઝનું લેવલ. બિકોઝ આપણે જોયું હતું કે ગ્લુકોઝનું લેવલ હાઈ થાય ને તો એની ઇલાસ્ટિસિટીમાં ચેન્જીસ આવી શકે છે. તો આપણે ગ્લુકોઝનું લેવલ છે આની અંદર ચેક કરશું. નેક્સ્ટ આપેલું છે USG. USG છે બેટા બેઝિકલી લાઈવ ટાઈપનો ટેસ્ટ છે. લાઈવ ટેસ્ટનો મતલબ એવો છે તમે આ સાઈડ ટેસ્ટ કરો છો, આ સાઈડ ઉપર તમને એનું રિઝલ્ટ પણ ખબર પડે છે કે કોઈ એબનોર્માલિટી છે કે નહીં. તેને લાઈવ ટેસ્ટ કહેવામાં આવે છે. USGની અંદર બેઝિકલી શું હશે તો કે આપણે એક ડોપલર યુઝ કરશું. ડોપલર જે પાર્ટ ઉપર આપણે આવી રીતના ફેરવશું ને એ પર્ટિક્યુલર પાર્ટનો જે બ્લડ ફ્લો છે, બ્લડ વેસલ્સ છે ને એ સાઈડમાં કમ્પ્યુટરમાં PCની અંદર આપણને દેખાઈ શકે છે. તો જ્યાં ડોપલર ફેરવશું એ પર્ટિક્યુલર આર્ટરીમાં કંઈ પણ ચેન્જીસ હશે, ફ્લોમાં કંઈ પણ ચેન્જીસ હશે ને તો ડિરેક્ટલી એટ અ ટાઈમ આપણને PCની અંદર દેખાઈ શકે છે. તો USG છે ને બેઝિકલી બ્લડ ફ્લો રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ છે ને તો એવા કેસની અંદર સારો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહું ને તો એની અંદર આવશે USG. અલ્ટ્રાસોનોગ્રાફી છે એ આપણે પરફોર્મ કરશું. નેક્સ્ટ છે જે સ્પેસિફિકલી આર્ટરી માટે કરવામાં આવશે MRA કરીને. એક નામ છે જે આપણે કોમનલી સાંભળેલું છે, MRI સાંભળેલું છે, મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ. બેઝિકલી આપણે એની અંદર શું કરશું, મેગ્નેટિક વેવ્સનો યુઝ કરી નાખીએ એક ઇમેજ ક્રિએટ કરવામાં આવે છે. બટ આમાં કેવું છે હરેક પાર્ટનું આપણને ઇમેજ મળી જશે. બટ MRA છે ને એનો મતલબ થશે આર્ટેરિયોગ્રાફી કરીને. તો સ્પેસિફિકલી MRAની અંદર શું થશે, આર્ટરીનું કમ્પ્લીટ આપણને ઇમેજ મળી રહે ને તે વસ્તુને કહેવામાં આવે છે MRA. આ પર્ટિક્યુલર ટેસ્ટ છે જેના ઉપર ફોકસ કરશે ને મેઇન આવશે આર્ટરીઝ યા ફિર બ્લડ વેસલ્સ. તો
MRI કરશું ને તો એના ઉપરથી પણ આઈડિયા આવશે કે ઇફ આર્ટેરિયલ વોલ્વના જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ ચેન્જીસ આવેલા છે કે નહીં. ઓકે, નેક્સ્ટ આપેલું છે સીટી એન્જિયોગ્રાફી કરીને. જ્યાં પણ વર્ડ એન્જિયોગ્રાફી સાંભળો ને એનો મતલબ એવો થશે કે આપણી આર્ટરીઝ છે, બ્લડ વેસલ્સ છે ને એનું ડિટેલમાં એક્ઝામિનેશન કરવાનું છે. હવે એન્જિયોગ્રાફી છે ને એની અંદર શું થશે, ડિરેક્ટલી આપણે કોઈ એક્સરે કે કોઈ સીટી કરશું ને તો એટલું ક્લિયર ઇમેજ આપણને ના મળી રહે. તે બધા પહેલાં એન્જિયોગ્રાફી હોય કે સીટી એન્જિયોગ્રાફી હોય એની અંદર આપણે શું કરીએ છીએ, ડાય ઇન્જેક્ટ કરવામાં આવે છે. ડાય છે કોન્ટ્રાસ્ટ ડાય હોઈ શકે છે, સીટીની અંદર આયોડિન ડાય હોઈ શકે છે. ડાય ઇન્જેક્ટ કરવાની છે. ડાય આપણે ઇન્જેક્ટ કરશું બેટર પિક્ચર મળશે. કઈ રીતના, તો કે માની લો કે આવી રીતના આપણને વેસલ્સ આપેલી છે, આપણે ડાય ઇન્જેક્ટ કરશું ને તો ઇન્જેક્ટ કરેલી જે ડાય છે ને એ એક્ઝેક્ટલી આવી રીતના આપણને વેસલ્સની વોલ છે ને એના ઉપર જોવા મળશે. આખી આવી રીતના સ્ટિક થઈ જશે. એના પછી આપણે ટેસ્ટ લેશું ને જે પાર્ટ છે ને આપણને હાઇલાઇટ થયેલો જોવા મળશે. એટલે ક્લિયરલી આપણને દેખાશે કે અહીંયા એ પર્ટિક્યુલર વસ્તુ છે એની વોલ્સ આવેલી છે. એટલે એન્જિયોગ્રાફી કરવાની છે. ડાય ઇન્જેક્ટ કરી અને આપણે સીટી સ્કેન કરીએ ને તો એને કહેવામાં આવે છે સીટી એન્જિયોગ્રાફી. સિમ્પલ એન્જિયોગ્રાફી હોય ને તો સમજી જવાનું કે ડાય ઇન્જેક્ટ કરી અને એક્સરે આપણે લઈએ ને તે વસ્તુને કહેવામાં આવે છે એન્જિયોગ્રાફી. તો આપણે એન્જિયોગ્રાફી કરી શકીએ, આપણે સીટી એન્જિયોગ્રાફી કરી શકીએ, આપણે મેગ્નેટિક રિઝોનન્સ આર્ટેરિયોગ્રાફી પણ પરફોર્મ કરી શકીએ છીએ અને એક કોમન ટેસ્ટ છે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. તો આટલા ટેસ્ટ છે કે જે આપણે આની અંદર કન્ફર્મેશન માટે પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આવેલું છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇફ ડિસીઝ થઈ ગયો, ચલો સિમ્ટમ્સ ઉપરથી આઈડિયા આવી ગયો, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશને કન્ફર્મ કરી દીધું કે આ જ ડિસીઝ છે. હવે કઈ રીતના મેનેજ કરશું, તો મેનેજમેન્ટ છે ને હરેક વસ્તુનું બે રીતના હશે. મેડિકલ મેનેજમેન્ટ છે, મેડિકલ મેનેજમેન્ટમાં બે રીતના આવશે, ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ, નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ. ઇફ આપણને આ રીતનો પ્રોબ્લેમ થયો છે ને આપણે મેડિકેશન લઈને પણ ટ્રીટ કરી શકીએ છીએ, આપણે આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવીને પણ એને થોડી ઘણી એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. તો એની અંદર ફર્સ્ટ આવેલું છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. કયા ચેન્જીસ આપણે કરવા જોઈએ કે જેના લીધે આ પ્રોબ્લેમ થયેલો છે ને તેના સિમ્ટમ્સની પ્રિવેન્શન પણ આપણને આ વસ્તુથી મળી શકે છે. ફર્સ્ટ આપેલું છે કઈ વસ્તુ અવોઇડ કરવાની છે. ફેટી ફૂડ્સ છે એ આપણે અવોઇડ કરવાના છે. બિકોઝ જેટલું વધારે ફેટી ફૂડ આપણે કન્ઝ્યુમ કરશું ને એટલું ફેટ ડિપોઝિશન વધી જશે. જેટલું ફેટ આપણા લીવરને મળશે ને એ ફેટમાંથી કોલેસ્ટેરોલ છે એનું ફોર્મેશન કરી શકે છે, પ્રોડક્શન કરી શકે છે. જેટલું વધારે ફેટ એટલા પ્લેક થવાના ચાન્સીસ હાયર છે. એટલે ફેટી ફૂડ છે જેને આપણે અવોઇડ કરી શકીએ છીએ. જસ્ટ આપણે વેલ બેલેન્સ ડાયટ છે, મિલ્સ છે કન્ઝ્યુમ કરવાના રહેશે કે જેની અંદર ફેટ અને કોલેસ્ટેરોલ બંને વસ્તુનો અમાઉન્ટ છે એકદમ લો હોવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ છે મોડરેટિંગ આલ્કોહોલ ઇન્ટેક. ઇફ કોઈ પર્સન છે કે જે આલ્કોહોલથી એડિક્ટેડ છે તો આલ્કોહોલથી પ્રોબ્લેમ શું થશે, આલ્કોહોલને ઇફ થોડા અમાઉન્ટમાં લીધું ને તો એ વાઝો ડાયલેશનની ઇફેક્ટ આપે છે. બટ કન્ટિન્યુઅસલી બહુ વધારે અમાઉન્ટની અંદર આલ્કોહોલ લીધું ને તો વાઝો કન્સ્ટ્રિક્શનની ઇફેક્ટ આપી શકે છે. તો અગેન બ્લડ ફ્લોમાં ઇસ્યુ આવી શકે. એટલે આલ્કોહોલનો ઇન્ટેક છે ને એને મોડરેટ કરવાના છે. ઇફ આપણે કન્ઝ્યુમ નથી કરતા તો આલ્કોહોલ બિલકુલ કન્ઝ્યુમ નથી કરવાનો. ઇફ કોઈ પર્સન એડિક્ટેડ છે અને ડિરેક્ટલી નથી છૂટી શકતું આલ્કોહોલ તો એનું અમાઉન્ટ છે એ સ્લોલી રિડ્યુસ કરીને કમ્પ્લીટલી વસ્તુ છે એને સિઝેસ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે એક્સરસાઇઝ ડેલી. કેમ એક્સરસાઇઝ કરવાની છે, તો એવા કેસની અંદર છે ઇનકેસ ફૂડમાં કે લીવરે કોલેસ્ટેરોલ બનાવેલું છે ને તો એક્સરસાઇઝ કરીને આપણે એનું અમાઉન્ટ છે એને ઓછું કરી શકીએ છીએ. તો કોલેસ્ટેરોલના લેવલને ઓછું કરવા માટે ક્વિટ સ્મોકિંગ. સ્મોકિંગની અંદર નિકોટિન છે, વાઝો કન્સ્ટ્રિક્શન કરી શકે છે, તો એ વસ્તુને પણ ક્વિટ કરવી જરૂરી છે. ગેટ બ્લડ પ્રેશર ચેકડ યરલી. ઓકે, ઇફ આપણને કોઈ પણ ટાઈપનો ડિસીઝ નથી ને તો પણ આપણે નોર્મલ ટેસ્ટિંગ છે એ કરાવવું જરૂરી છે. ઇફ આપણને કોઈ બ્લડ પ્રેશર રિલેટેડ પ્રોબ્લેમ બી નથી ને એટલીસ્ટ યરલી આપણે એકવાર બીપી છે એ મેઝર કરાવવું જોઈએ, નોર્મલ બ્લડ ટેસ્ટ છે આપણે પરફોર્મ કરાવવા જોઈએ. ઇફ આ રીતનો કોઈને પ્રોબ્લેમ છે ને તો એ લોકોએ રેગ્યુલર ઇન્ટરવલે બ્લડ પ્રેશર છે એ ચેક કરાવવું જરૂરી છે. તો આ બધા છે ને એ લાઇફસ્ટાઇલની અંદર ચેન્જીસ આવશે. બટ મેડિકેશન કઈ એકવાર થઈ ગયો, આ બધી વસ્તુ કરશું ને સિમ્ટમ્સની સિવિયરિટી ઓછી થશે બટ કમ્પ્લીટલી ટ્રીટ થશે નહીં. તો એના માટે આપણે ક્યાં જવું પડશે, મેડિકેશનના કેસમાં. ઓકે, કઈ મેડિકેશન લઈ શકીએ. ઓકે, એની અંદર ફર્સ્ટ આપણને આપેલું છે એકદમ કોમન છે એનાલ્જેસિક મેડિકેશન. શાના માટે, પેઇનને ઓછો કરવા માટે, પેઇનને રિલીવ કરવા માટે આપણે લઈશું એનાલ્જેસિક મેડિકેશન. કઈ લઈ શકીએ તેની અંદર આવશે એસિટામિનોફેન લઈ શકીએ, આઇબુપ્રોફેન લઈ શકીએ, ડાયક્લો આપણે લઈ શકીએ છીએ, સોડિયમ ડાયક્લોફિનાક. પેઇન થતો છે તો પેઇનને રિલીવ કરવા માટે આપણે એનાલ્જેસિક મેડિકેશન લઈશું. સેકન્ડ વસ્તુ છે આપણે અહીંયા એન્ટીકોગ્યુલન્ટ્સ લેવાની છે. કેમ,
ઓકે, હવે માની લો કે અહીંયા પ્લેક ફોર્મ થઈ ગયેલું છે ને, તો બ્લડ ફ્લો છે ને એકદમ સ્લોલી જતો હશે ને એકદમ પુઅર બ્લડનું સર્ક્યુલેશન હશે. બ્લડનું સર્ક્યુલેશન એકવાર પુઅર થઈ ગયું ને, ક્લોટ થવાના ચાન્સીસ છે એ બહુ વધી શકે છે. હવે ઇફ બ્લડ ક્લોટ થઈ ગયું ને આવા કેસની અંદર, તો ક્લોટ થયેલું બ્લડ છે ને એ વધારે આની અંદર ઇસ્યુ ક્રિએટ કરી શકે છે. ક્લોટિંગ ના પુઅર સર્ક્યુલેશનના લીધે એને પહેલેથી પ્રિવેન્ટ કરવા માટે આપણે કઈ મેડિકેશન આપશું, તો કે એન્ટીકોગ્યુલન્ટ. એમાં કઈ મેડિકેશન આપણે યુઝ કરી શકીએ તો એની અંદર છે એસ્પિરિન આપી શકીએ આપણે, વારફારિન જેવી મેડિકેશન છે બ્લડ ક્લોટ ના થાય ને એના માટે આપણે આપી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ કઈ મેડિકેશન આપણે પેશન્ટને આપી શકીએ? એકદમ કોમન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં પ્લેક ડિપોઝિટ થયું તો શાના લીધે ડિપોઝિટ થયેલું છે, તો એની અંદર કઈ વસ્તુ આવશે? કોલેસ્ટેરોલના લીધે ડિપોઝિટ થયેલું છે. ઇફ કોલેસ્ટેરોલના લેવલને જ આપણે ઓછું કરી દઈએ ને તો પ્લેકનો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ શકે છે. થયેલો પ્લેક છે મેડિકેશનથી આપણે બિલકુલ બી દૂર નથી કરી શકવાના, બટ હવે વધારે બિલ્ડઅપ ના થાય ને એના માટે આપણે આ મેડિકેશન આપી શકીએ છીએ. ગ્રુપનું નામ છે સ્ટેટિન્સ કરીને. સ્ટેટિન્સ છે એક ગ્રુપ છે બ્લડ કોલેસ્ટેરોલનું લેવલ છે ને એને ડિક્રીઝ કરવા માટે યુઝ થાય છે. તો એની અંદર સ્ટેટિન સ્પેસિફિકલી કઈ રીતના વર્ક કરશે, તો કે બ્લોકિંગ ધી લિવર્સ પ્રોડક્શન ઓફ કોલેસ્ટેરોલ. મેં તમને કીધું એ રીતના આપણે એક તો ફૂડ કન્ઝ્યુમ કરશો ને એની અંદર પણ કોલેસ્ટેરોલ હશે. સેકન્ડ વસ્તુ છે ફેટી ફૂડ કે સુગરી ફૂડ કન્ઝ્યુમ કરેલા છે ને તો એમાંથી પણ આપણું લીવર છે કોલેસ્ટેરોલ બનાવી શકે છે. તો ફૂડ કન્ઝ્યુમ કર્યું એમાં કોલેસ્ટેરોલ છે એને આપણે સાઈડમાં રાખીએ. હવે આપણી જોડે પ્રોબ્લેમ શું છે, ઇફ ફેટી કે સુગરી ફૂડ બી લીધેલા છે ને તો લીવર એમાંથી પણ શું બનાવી દેશે? કોલેસ્ટેરોલ બનાવી દેશે. તો લીવર જે ફેટી અને સુગરી ફૂડમાંથી કોલેસ્ટેરોલ બનાવે છે ને એને આપણે બ્લોક કરવાનું છે. એને બ્લોક કરી દઈશું ને એટલે મેજોરિટી આપણું 70 to 80% કોલેસ્ટેરોલનું પ્રોડક્શન છે એ અટકી જશે. તો એવી રીતના પણ આપણે કોલેસ્ટેરોલનું અમાઉન્ટ છે એને લો કરી શકીએ છીએ, ડિક્રીઝ કરી શકીએ છીએ. કઈ મેડિકેશન આપશું? ગ્રુપ કયું છે? તો કે સ્ટેટિન્સ છે. એટલે બધી મેડિકેશન છે ને એ સ્ટેટિન્સવાળી જ આપણને જોવા મળી શકે છે. હવે સ્ટેટિનની અંદર કઈ છે તો કે એટોરવાસ્ટેટિન કરીને આપેલી છે, રોસુવાસ્ટેટિન કરીને આપેલી છે, યા ફિર સિમુવાસ્ટેટિન કરીને આપેલી છે. આમાંથી કોઈ પણ મેડિકેશન છે જે આપણે યુઝ કરી શકીએ છીએ. વધારે ઇફેક્ટિવની અંદર આવશે એટોરવાસ્ટેટિન, જે રેગ્યુલર બેઝિસ ઉપર કોલેસ્ટેરોલના લેવલને લો કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપેલું છે હવે કોલેસ્ટેરોલ કઈ રીતના હતું? બે રીતના, કે ફૂડમાંથી પણ હતું, લીવર પણ બનાવતું. લીવર જે પ્રોડ્યુસ કરતું હતું ને એને આપણે બ્લોક કરી દીધેલો છે. હવે આપણી જોડે ઇસ્યુ શું છે કે ફૂડ કન્ઝ્યુમ કરીએ ને એમાંથી કોલેસ્ટેરોલ મળે છે. હવે શું કરવાનું છે? કોલેસ્ટેરોલ એબ્ઝોર્પ્શન ઇન્હિબિટર્સ. ઇન્હિબિટ કરવું મતલબ કે સ્ટોપ કરવું, અટકાવવું. એબ્ઝોર્પ્શન મતલબ કે એબ્ઝોર્બ કરીએ. આપણે જે ફૂડ કન્ઝ્યુમ કરીએ છીએ એ કન્ઝ્યુમ કરેલા ફૂડમાંથી આવી રીતની વસ્તુ બોડીમાં એબ્ઝોર્બ થશે ને પછી જ એનું ફંક્શન કરી શકે છે. હવે આપણે કઈ એવું ફૂડ ખાધેલું છે ઓઇલી છે જેની અંદર કોલેસ્ટેરોલ છે, એ ફૂડ આપણે કન્ઝ્યુમ કર્યું, બોડી શું કરશે? એમાંથી કોલેસ્ટેરોલને એબ્ઝોર્બ કરી લેશે અને એ કોલેસ્ટેરોલ જો વધતું જશે ને તો આપણી આર્ટરીની વોલ છે ને ડેમેજ કરી શકે છે. તો આપણે શું કરવાનું છે? એબ્ઝોર્પ્શન થાય છે ને એને જ ઇન્હિબિટ કરી દેવાનું છે એટલે બિલકુલ પણ કોલેસ્ટેરોલ આપણને ના મળે. તો આ કઈ રીતના વર્ક કરશે? તો કે કોલેસ્ટેરોલના અમાઉન્ટને આપણી બોડીની અંદર લોઅર કરશે, ફૂડમાંથી એબ્ઝોર્બ થવા દેશે નહીં. એના માટેની મોસ્ટ કોમન મેડિકેશન આપેલી છે એઝિટીમાઇબ કરીને મેડિકેશન છે. ઇઝેટીમાઇબ પણ તમે એને કહી શકો છો. તો આ મેડિકેશન છે એ આપણે આપી શકીએ છીએ. તો કોલેસ્ટેરોલના લેવલને આપણે બંને રીતના ઓછું કરી દીધેલું છે. ઓકે, હવે નેક્સ્ટ કોના ઉપર વર્ક કરી શકીએ? નેક્સ્ટ આપેલું છે બીપીવી આપણું હાઈ છે, હાઇપરટેન્શનના લીધે પણ આવો પ્રોબ્લેમ થઈ શકે છે. તો એને આપણે કઈ રીતના ટ્રીટ કરી શકીએ છીએ? તો એની અંદર ફર્સ્ટ આપેલું છે ઓકે, એની અંદર ફર્સ્ટ આપણને આપેલું છે એસીઈ ઇન્હિબિટર્સ કરીને. એસીઈ યાદ કરો, આપણે રાસ જોઈ હતી ને એની અંદર હતું. એસીઈ શું છે? તો કે એન્ઝાઇમ છે. વર્ક શું કરે છે? તો કે એન્જિયોટેન્સિન 1 માંથી એન્જિયોટેન્સિન 2 બનાવે છે. 1 છે તો કઈ પ્રોબ્લેમ નથી બીકોઝ એ કેવું ફોર્મ છે, બટ એસીઈ શું કરે છે? 1 માંથી 2 બનાવી દેશે. આપણે એને ઇન્હિબિટ કરવાનું છે. એટલે જે એન્જિયોટેન્સિન 1 માંથી એન્જિયોટેન્સિન 2 બનાવવા માટે જે એસીઈ વર્ક કરે છે ને એના વર્કને આપણે ઇન્હિબિટ કરવાનું છે. એના વર્કને આપણે સ્ટોપ કરીએ છીએ ને એ પર્ટિક્યુલર મેડિકેશનને કહેવામાં આવે છે એસીઈ ઇન્હિબિટર. એટલે શું કરશે? 1 માંથી 2 નહીં બનાવે તો આપણું બ્લડ પ્રેશર છે ને થોડું મેન્ટેન થઈ શકે છે. કેવા ટાઈપની મેડિકેશન હશે? તો આની અંદર છે ને મોસ્ટલી પ્રિલવાળી મેડિકેશન છે જે આપણને જોવા મળશે. કેપ્ટોપ્રિલ છે, એનાલાપ્રિલ છે, આ મેડિકેશન વધારે પડતી યુઝ થશે. કોમનની અંદર આવશે કેપ્ટોપ્રિલ કરીને. નેક્સ્ટ આપેલું છે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર કરીને.
આઈ એમ સોરી રિસેપ્ટર બ્લોકર. હવે ઇફ એન્જિયોટેન્સિન 2 બની ગયું છે, બરાબર છે, ઇન કેસ બની ગયું છે, આપણે નથી ઇનહિબિટ કરી શક્યા અને બની ગયું છે, તો આ શું કરશે, બનેલું છે ને ખાલી તો એ કંઈ પણ કામ કરી શકવાનું નથી. આપણે એને શું કરવાનું છે, તો કે બનેલું એન્જિયોટેન્સિન 2 છે એ રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે ને પછી જ એની એક્ટિવિટી કરી શકે છે અને પછી જ બીપીમાં ચેન્જીસ લાવી શકે છે. બની ગયેલું 2 છે એને આપણે રિસેપ્ટર સાથે બાઇન્ડ જ ના થવા દઈએ ને તો એ આપણા બીપી છે એને કંઈ પણ મેન્ટેન કરી શકશે નહીં, બિલકુલ પણ વધારી શકશે નહીં. તો બીજું આપણે કામ શું કરવાનું છે, રિસેપ્ટર છે ને એને બ્લોક કરી દેવાના છે. રિસેપ્ટર પર એક ટાઈમે એક વસ્તુ છે બાઇન્ડ થઈ શકે, બીજી વસ્તુ બાઇન્ડ થઈ શકશે નહીં. એટલે આપણે આજે મેડિકેશન લીધેલી છે ને લો સાર્ટાન વાલસાર્ટાન કરીને, એ આવશે આપણા રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈ જશે, રિસેપ્ટરને બ્લોક કરી દેશે. તો એવા કેસની અંદર ઇનકેસ 2 બની બી ગયું છે ને ત્યાં જઈ અને બાઇન્ડ થઈ શકશે નહીં. અહીંયા બી આપણું કામ થઈ જશે. થર્ડ આપેલું છે બીટા બ્લોકર મેડિકેશન કરીને. શું છે તો કે બીટા છે ને એક પ્રકારના રિસેપ્ટર છે. બીટા છે ને વર્ક કરે છે. બીટા રિસેપ્ટર છે ને હાર્ટની અંદર બહુ વધારે કોન્ટ્રાક્શન લાવી શકે છે, એના ઉપર લોડ લાવી શકે છે, વેસલ્સને કન્સ્ટ્રિક્ટ કરી શકે છે. બીટા 1 રિસેપ્ટર જે છે એ. હવે બીટા 1 રિસેપ્ટરને આપણે બ્લોક કરશું ને તો હાર્ટ છે એ થોડું રિલેક્સ થઈ શકે છે અને કોન્ટ્રાક્શનની ઇફેક્ટ છે આપણી થોડીક ઘટી શકે છે. તો એના માટે મેડિકેશન આપશું બીટા બ્લોકર, જે રિલેક્સેશનનું કામ કરી દેશે. બધી લોલવાળી મેડિકેશન છે ને બેટા એ બધી બ્લોકરની અંદર નામ સાંભળેલા હશે. એટેનોલોલ કરીને છે, પ્રોપ્રેનોલોલ છે, લાબેટાલોલ છે, લોલવાળી બધી મેડિકેશન આવશે બીટા બ્લોકરની અંદર. એટલે ઇફ બીપી હાઈ છે ને એના લીધે પ્રોબ્લેમ થાય છે ને 3 રીતના ઘટાડી દઈશું. કઈ રીતના, એસીને ઇન્હિબિટ કરી દઈશું, એના રિસેપ્ટરને બ્લોક કરી દઈશું અને બીટા રિસેપ્ટર છે ત્રણે બ્લોક કરી દઈશું ને એટલે આપણે હાઇપરટેન્શન છે એને થોડું ઘણું રેગ્યુલેટ કરી દઈશું. નેક્સ્ટ અને લાસ્ટ વસ્તુ છે સર્જિકલ મેનેજમેન્ટ. ઓકે, સર્જરી એક એવી વસ્તુ છે ને કે જે આપણે લાસ્ટ કેસની અંદર ચૂઝ કરશું. લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવશું, મેડિકેશન લઈશું, ફિર બી કોઈ ચેન્જીસ નથી આવતા ને લાસ્ટ ઓપ્શન આપણી જોડે છે સર્જિકલ મેનેજમેન્ટ. ઓકે, હવે અહીંયા એક મેનેજમેન્ટની અંદર છે એન્જિયોપ્લાસ્ટી એન્ડ સ્ટેન્ટ પ્લેસમેન્ટ. જ્યારે પણ વર્ડ પ્લાસ્ટી આવશે તો ઓકે, જ્યારે પણ વર્ડ પ્લાસ્ટી આવે ને તો પ્લાસ્ટીનો મતલબ થશે રિપેર કરવાનું છે. એનજીઓ વર્ડ આવે ને મતલબ કે આર્ટરી બ્લડ વેસલ્સ માટેનો વર્ડ છે. સ્ટેન્ટ છે એ બેઝિકલી સળિયા જેવું હશે, સ્ટેન્ટ સ્પ્રિંગ જેવું જોવા મળશે. પ્લેસમેન્ટ મતલબ કે સ્ટેન્ટને આપણે પ્લેસ કરવાનું છે આર્ટરીને રિપેર કરવા માટે. ઓકે, હવે કઈ રીતના કરી શકીએ છીએ તો બેઝિકલી સિમ્પલ આ વસ્તુ માની મેં તમને ફિગરમાં સમજાવીશ ને તો તમને બેટર આઈડિયા આવી શકશે. ઓકે, જો અહીંયા આપણને એક ફિગર આપેલી છે. હવે આની અંદર કરવાનું શું છે, આજે તમને યલો કલરની વસ્તુ દેખાય છે ને જે અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એ કઈ વસ્તુ છે, પ્લેક ફોર્મ થઈ ગયેલું છે. હવે આ જે પ્લેક ફોર્મ થઈ ગયેલું છે ને એને આપણે મેડિકેશનથી તો કઈ રીતના આપણે સોલ્વ નથી કરી શકવાના. તો લાસ્ટ પ્લેકને થતું અટકાવી શકે, બટ થઈ ગયું છે ને તો આપણી જોડે ઓપ્શન છે આવી રીતના કોઈ પણ સર્જરી કરી અને બ્લડ ફ્લો છે એને રેગ્યુલેટ કરી શકીએ. તો એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે છે. કેથેટરની ટીપ ઉપર આપણને જોવા મળશે બલૂન. ઓકે, હવે આ બલૂન છે ને એને આપણે શું કરવાનો છે તો કે આપણે એને ઇન્ફ્લેટ કરવાનો છે, ફૂલાવવાનો છે. બલૂન છે એને આપણે ઇન્ફ્લેટ કરશું ને એટલે આ જે પ્લેક ફોર્મ થયેલો છે ને એ બધો કેવો થશે, સાઈડની અંદર ખસી જશે. એટલે હવે આપણો જે પાથવે છે ને એ પહેલાં જેટલો નેરો થઈ ગયો હતો ને એના કરતાં શું થયેલો છે, થોડોક વાઇડ થઈ ગયેલો છે, ઓપન થઈ ગયેલો છે. હવે વાઇડ આપણે કરી દીધો બલૂનને ઇન્ફ્લેટ કરીને, બટ એ આવો ને આવો રહેશે, નથી રહેવાનો. ફરીથી આ વસ્તુ છે એ અહીંયા આવવાના ચાન્સીસ છે. તો ત્યાં ના આવે ને એટલા માટે આવી રીતના એક ક્રિસક્રોસ પેટર્ન છે ને એની અંદર આપણે એક સ્ટેન્ટ છે ને એને પ્લેસમેન્ટ કરવામાં આવે છે. સ્પ્રિંગ જેવું સળિયા જેવું તમને દેખાતું હશે. આવી રીતનું આપણે એક સ્ટેન્ટ છે ને પ્લેસ કરી દેવાનો છે. આ સ્ટેન્ટ શું કરશે, જે બલૂને ઇન્ફ્લેટ કરીને જગ્યા બનાવેલી છે ને ઇફ એ પ્લેસને સ્પેસને આપણે મેન્ટેન કરવી છે ને તો એના માટે આપણે આવી રીતની એની અંદર સ્ટેન્ટ છે એનું કરવામાં આવશે. સર્જરીનું નામ શું હતું તો કે એન્જિયોપ્લાસ્ટી. તો આપણે આર્ટરી છે એને રિપેર કરી દીધી છે. કઈ રીતના રિપેર કરી તો કે સ્ટેન્ટ પ્લેસમેન્ટ કરીને, સ્ટેન્ટ મૂકી અને આપણે આર્ટરીને રિપેર કરેલી છે અને બ્લડ ફ્લોને રેગ્યુલેટ કરેલો છે ને તે સર્જરીને કહેવામાં આવશે એન્જિયોપ્લાસ્ટી એન્ડ સ્ટેન્ટ પ્લેસમેન્ટ. ઓકે, નેક્સ્ટ સર્જરી આપણને આપેલી છે. ઓકે,
એકદમ કોમન છે, સ્પેસિફિકલી કોરોનરી આર્ટરી માટે કરી શકે છે. નામ છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. શોર્ટની અંદર એ વસ્તુ છે એને CABG બોલવામાં આવે છે. હવે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ કરવાનો છે. બાયપાસ વર્ડ આપણે સાંભળેલો હશે. કશે પણ રોડ બનતા હશે ને તો જ્યાં બનતા હશે ત્યાંથી વ્હીકલ નથી ચાલી શકવાના, તો એક અલગથી રસ્તો ક્રિએટ કરવામાં આવે છે. એ જે અલગથી નવો રસ્તો બનાવે કે જ્યાંથી સેમ ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકીએ ને, એ જે ન્યૂ વે ક્રિએટ કરેલો છે, પાથવે ક્રિએટ કરેલો છે ને, એને કહેવામાં આવે છે બાયપાસ. તો અહીંયા આપણે એક બાયપાસ બનાવવાનો છે. કોની અંદર? તો કે કોરોનરી આર્ટરીની અંદર. શું છે કોરોનરી આર્ટરી? તો કે હાર્ટને સપ્લાય કરતી બ્લડ વેસલ છે. ઓકે, કઈ રીતના આપણે બાયપાસ બનાવશું? તો કે ગ્રાફ્ટ મૂકીને. ગ્રાફ્ટનો મતલબ એવો છે, યા તો આપણે બોડીમાં અધર પાર્ટમાંથી આર્ટરીનો થોડો પોર્શન લેવાનો છે, યા ફિર વેઇનનો પણ આપણે ગ્રાફ્ટ લઈ શકે છે. એ જે થોડો એવો પોર્શન લઈએ છીએ ને એને કહેવામાં આવે છે ગ્રાફ્ટ. ઓકે, હવે આ રીતની વસ્તુની અંદર જુઓ, આ જે કોરોનરી આર્ટરી છે અહીંયા આપણને બતાવેલી છે, એની અંદર અહીંયા છે ને આખું પ્લેક ડિપોઝિટ થઈ ગયેલું છે ને એના લીધે બ્લડ સપ્લાય હાર્ટને જોઈએ ને એટલો નથી મળતો. હાર્ટને ખુદને બ્લડ સપ્લાય નહીં મળતો ને તેની પમ્પિંગ એક્શન આપણને નોર્મલ જોવા મળશે ને. ઇફ એ નોર્મલ નથી ને તો એવા કેસની અંદર આખા બોડીમાં કોઈને પણ બ્લડ સપ્લાય જોઈએ મળી રહેશે નહીં. તો એવા કેસની અંદર હવે શું કરી શકીએ? તો આપણે આવી રીતના એક અલગથી નવો ક્રિએટ કરી શકીએ છીએ. બોડીમાં અલગ પાર્ટમાંથી ગ્રાફ્ટ લેવાનો, બનેલો ગ્રાફ્ટ છે એના માટે મટીરિયલ પણ આવે છે, બટ બોડીનો અલગ ગ્રાફ્ટ હોય તો ઇઝી પડે છે. આવી રીતના ગ્રાફ્ટ લઈ અને આપણે જે સર્ક્યુલેશન છે એ નોર્મલ બનાવેલું છે બીજો રસ્તો બનાવીને, તે વસ્તુને કહેવામાં આવે છે કે આપણે ગ્રાફ્ટ મૂકી અને બાયપાસ બનાવેલો છે. ઇફ કોરોનરી આર્ટરી માટે આપણે બીજો રસ્તો ક્રિએટ કરીએ છીએ ને તો એને કહેવામાં આવે છે કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ કરીને. જો કોરોનરી આર્ટરીમાં કંઈ ઇસ્યુ હોય ને તો જ આપણા પર્ટિક્યુલર સર્જરી છે એ પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપેલું છે એન્ડાર્ટેરેક્ટમી. ફર્સ્ટ જે આપણી સર્જરી છે એની અંદર શું થશે? તો કે ફર્સ્ટ સિમ્પલ વસ્તુ છે, ઓકે, ફર્સ્ટની અંદર આપણે સિમ્પલ શું જોયેલું છે? તો કે આપણે કેથેટર નાખેલું છે, બલૂન ઇન્ફ્લેટ કરેલું છે, સ્ટેન્ટ મૂકી અને રિપેર કરેલું છે. સેકન્ડમાં શું કરેલું છે? આપણે બાયપાસ બનાવેલો છે. બટ જ્યાં આખો પ્લેક ફોર્મ થઈ ગયો છે આપણે એને આખો રિમૂવ કરવો હોય ને તો એના માટેની જે સર્જરી છે એને કહેવામાં આવે છે એન્ડાર્ટેરેક્ટમી. એક્ટમીનો મતલબ થશે વસ્તુને રિમૂવ કરવાનું છે. એન્ડાર્ટનો મતલબ થશે સિમ્પલ એકદમ મતલબ કહો ને તો કચરો થઈ શકે છે કે જેનું આપણે કામ નથી. ઓકે, તો આજે પ્લેક ડિપોઝિટ થઈ ગયો છે આર્ટરીની અંદર, એનું આપણે કોઈ કામ નથી. એ પર્ટિક્યુલર એન્ડાર્ટને આપણે રિમૂવ કરીએ ને તો એને કહેવામાં આવે છે એન્ડાર્ટેરેક્ટમી. એટલે આર્ટરીની અંદર જે પ્લેક ફોર્મ થયેલો છે એને સર્જિકલ ફોર્સેપ્સનો યુઝ કરી અને પ્લેકને રિમૂવ કરીએ છીએ ને તે વસ્તુને કહેવામાં આવે છે એન્ડાર્ટેરેક્ટમી. જો આની અંદર આપણી જે આર્ટરી છે એની અંદર ઇન્સિઝન મૂકેલો છે, ફોર્સેપનો યુઝ કરી અને પ્લેક રિમૂવ કરેલો છે, રિમૂવ કરી અને અગેન આપણે ઇન્સિઝન મૂકેલું છે જેનાથી આપણે નોર્મલ ફ્લો છે એને રેગ્યુલેટ કરી શકે છે. તો પ્લેક કમ્પ્લીટલી રિમૂવ કરો છે તો એના માટેની સર્જરી છે જેને કહેવામાં આવે છે એન્ડાર્ટેરેક્ટમી. તો આ સર્જરી છે જે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, આટલું આવશે આપણે એથ્રોસ્ક્લેરોસિસની અંદર. 2 મિનિટમાં આપણે રિવાઇઝ કરશું શું થશે. આટલું આવશે આર્ટેરિયોસ્ક્લેરોસિસની અંદર. 2 મિનિટમાં રિવાઇઝ કરીએ. આર્ટેરિયોસ્ક્લેરોસિસ સિમ્પલ મતલબ તો કે આર્ટરીની વોલ છે થીક થઈ જશે, હાર્ડ થઈ જશે. કયા 3 પ્રોબ્લેમ જોવા મળશે, કયા 3 ટાઈપ જોવા મળશે? એથ્રોસ્ક્લેરોસિસ, આર્ટેરિયોલોસ્ક્લેરોસિસ અને લાસ્ટ આપણે જોયેલું છે મોન્કેબર્ગ મીડિયલ કેલ્સિફિક ડિપોઝિશન. ઓકે, હવે એની અંદર એથ્રોસ્ક્લેરોસિસમાં લાર્જ અને મીડિયમમાં પ્લેક ડિપોઝિટ થાય. આર્ટેરિયોલોસ્ક્લેરોસિસની અંદર સ્મોલ આર્ટેરિયોલ્સમાં ડિપોઝિટ થાય. થર્ડ મોન્કેબર્ગની અંદર કેલ્શિયમ છે ડિપોઝિટ થઈ શકે છે. ઓકે, કઈ રીતના ટ્રીટ કરી શકીએ? તો પહેલાં મેડિકેશન આપવાનું, કોલેસ્ટ્રોલ અને હાઇપરટેન્શનને આપણે ટ્રીટ કરી શકીએ. લાઇફસ્ટાઇલમાં આપણે થોડું મોડિફિકેશન કરી શકીએ છીએ. નથી ટ્રીટ થતું તો એવા કેસની અંદર આપણે ડિરેક્ટલી આવશું સર્જરી ઉપર અને સર્જરી કરી અને આપણે વસ્તુ છે એને રિપેર કરી શકીએ છીએ. એટલું આવશે આર્ટેરિયોસ્ક્લેરોસિસની અંદર. ઓકે, થેન્ક યુ. કરી દેજો ને સ્ટોપ.